તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 17 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર, લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલાં મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ વાત કરે છે આસામની અંદર એનઆરસીનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે। તે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, તેમાં બધા ભારતના નાગરિકોનું નામ લખેલું હોય છે। તો આની અંદર અત્યારે વાત કંઈક એવી થયેલી છે કે મૂવ ટુ ડીલિસ્ટ સમ કેટેગરીઝ ફ્રોમ અપડેટેડ એનઆરસી ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ। એનઆરસી બનાવવાનું સૂચન આસામની અંદર કોણે કરેલું હતું? તો આ એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન આસામની અંદર ફરીથી બનાવવું જોઈએ, એને અપડેટ કરવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કીધું હતું અને પછી આ આસામની અંદર અલગથી એનઆરસી બનાવવામાં આવ્યું। તો એનઆરસી આસામમાં બનાવ્યું તો એની અંદર ઘણા બધા એવા નાગરિકો હતા આસામની અંદર કે જે આની અંદરથી નીકળી ગયા હતા અને આ એનઆરસીમાંથી નીકળી ગયા એનો મતલબ શું? એનઆરસી એક પ્રકારનું રજિસ્ટર છે, એમાંથી નીકળી ગયા એનો મતલબ શું? એનો મતલબ એ કે એ ભારતના નાગરિક નથી, હવે એ લોકો શું ફોરેનર બની ગયા છે, વિદેશી લોકો બની ગયા છે। પરંતુ હવે અત્યારે સરકાર એવી કંઈક કોશિશ કરી રહી છે, એવી મૂવ એવું પગલું ભરી રહી છે કે જેના કારણે ડિલિસ્ટ સમ કેટેગરીઝ ફ્રોમ અપડેટેડ લિસ્ટ, આ એનઆરસીનું લિસ્ટ જે છે એને ઘણી બધી વાર અપડેટ કરવામાં આવેલું છે આસામની અંદર। તો એની અંદર અમુક પ્રજાતિ અમુક કેટેગરીના લોકો જે છે એને ડિલિસ્ટ કરે છે, એનઆરસીની અંદર એ છે જ તે, પરંતુ એને કાઢવાનું કાર્ય કરે છે। તો અપોઝિશન પાર્ટી, વિરોધ પક્ષ જે છે આસામની અંદર એ એવું કહે છે કે આ સુપ્રીમ કોર્ટના મૂવ સુપ્રીમ કોર્ટના પગલાંની વિરુદ્ધમાં છે। આ પોલિટિકલ મુદ્દો છે, પરંતુ કંઈક તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એનઆરસીની અંદરથી સરકાર એવી કોશિશ કરી રહી છે કે અમુક કમ્યુનિટીને કાઢવામાં આવે। આપણી માટે શું મહત્વનું છે એ બધી વસ્તુ જોઈશે। ડીડ નોટ ઓબ્ટેન, તો સરકારે આ જે અમુક કમ્યુનિટીને કાઢે છે તો એની માટે સરકાર સુપ્રીમ કોર્ટની પરમિશન લીધેલી નથી। એનઆરસી ઓથોરિટી જે છે એણે પણ સુપ્રીમ કોર્ટની પરમિશન લીધેલી નથી। મૂવ ટુ ડિલેટ ઇનએલિજિબલ નેમ્સ ફ્રોમ આસામ એનઆરસી, આસામનું જે એનઆરસી જે છે એની અંદરથી અમુક જે ઇનએલિજિબલ લોકો કે એવા લોકો કે જે આસામના નાગરિક બનવા માટે તૈયાર જ નથી, એની સામર્થ્ય ધરાવતા જ નથી, એમની એવી બધી લાયકાત ધરાવતા જ નથી, તો એવા લોકોને ડિલેટ કરવાની, એવા લોકોના નામ ડિલેટ કરવાની મૂવ પગલું ભરી રહ્યા છે। ફોરેનર્સ ટ્રિબ્યુનલ એટલે કે ફોરેનર માટેનું ટ્રિબ્યુનલ જે છે એ પણ એની માટે વર્ક કરે છે। ફોરેનર ટ્રિબ્યુનલ મોસ્ટ ટાઈમથી છે, એના વિશે ખબર હોય જોઈએ, ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ શકે છે। તો ફોરેનર ટ્રિબ્યુનલ શું છે? એક પ્રકારની ક્વાસી ટ્રિબ્યુનલનો મતલબ સમજો। ટ્રિબ્યુનલ મતલબ કે એક નાની કોર્ટ અથવા તો એક સ્પેશિયલ પ્રકારની કોર્ટ। ટ્રિબ્યુનલ શું એટલે કે સ્પેશિયલ પ્રકારની કોર્ટ, તો ફોરેનર ટ્રિબ્યુનલ, તો આની અંદર જે કોઈ પણ મામલા આવતો હોય તો એ બધા ફોરેનર સંબંધિત જ આવતા હોય, નાગરિકતા સંબંધિત જ આવતો હોય। બાકી જે બીજી નાની કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ, બરાબર, તો આ બધી જગ્યાએ બધી પ્રકારના મામલા આવતા હોય, સિવિલ ને ક્રિમિનલ ને બધી પ્રકારના, પરંતુ ટ્રિબ્યુનલની અંદર સ્પેશિયલ પ્રકારના મામલા જ આવતા હોય, જેની માટે ટ્રિબ્યુનલની રચના થઈ રહી છે। ફોરેનર ટ્રિબ્યુનલ એક ક્વાસી જ્યુડિશિયલ એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા છે। એ પોતાનું મંતવ્ય ઓપિનિયન આપે છે કે કોઈ પણ વ્યક્તિ ભારતનો ઇલીગલ ફોરેનર એટલે કે ભારતનો નાગરિક છે કે નહીં, અથવા તો ગેરકાયદેસર રીતે ભારતનો ફોરેનર પરદેશી છે કે નહીં, અને એ આની માટે ફોરેનર ટ્રિબ્યુનલ કોના આધારે પોતાના ચુકાદાને બધું આપે છે? ફોરેનર્સ એક્ટ 1946 1946નો ફોરેનર એક્ટ છે એના આધારે એ નક્કી કરે છે। આના આધારે એ જે લોકો એમને એવું લાગે કે આ ભારતના નાગરિક નથી, વિદેશના છે, ફોરેનર છે અને એમને મધ્ય ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે, તો એને નોટિસ મોકલવાનું કાર્ય કરે છે અને એને ડાઉટફુલ કેટેગરીના વોટરની અંદર મૂકી દે છે અને પછી એમની તપાસને એ બધું કરે છે અને એમની પાસે કાગળિયા ડોક્યુમેન્ટ એ બધું માંગે અને જો એ પ્રૂવ કરવામાં, સાબિત કરવામાં પૂરો થઈ જાય તો પછી એ ભારતના નાગરિક બની જાય છે, નહીંતર એ ફોરેનર બની જાય છે। પરંતુ આ બધું કાર્ય કરે છે ફોરેનર્સ ટ્રિબ્યુનલ એટલે કે એ ટ્રિબ્યુનલ કાર્ય કરે છે। ઇલેક્શન ઓફિસને પણ વાત કરે છે। ડિસેમ્બર 10 ગયા વર્ષની 2019ની 10 ડિસેમ્બરે હોમ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ હોમ ઓફિસ, ગૃહ મંત્રાલય લોકસભાની અંદર એવી વાત કરેલી હતી કે આસામની અંદર માત્ર 4 જ લોકો એવા છે, માત્ર 4 જ લોકો એવા છે કે જેને ફોરેનર્સ ડિક્લેર કરવામાં આવેલા છે। બાકી જે બીજું બધું આખું જે લિસ્ટ બનાવેલું હતું 1,30,000ની આજુબાજુનું, એ બધાની હજી બાંગ્લાદેશ ક્યાં મોકલ જ નથી, ખાલી 4 જ વ્યક્તિઓ જે છે એને એ ફોરેનર્સ છે એવું કહેવાનું હતું। તો બીજા બધાનું શું એનો કંઈ જવાબ આપેલો ન હતો। બટ ઇફ ધીસ ઇન્ડિવિડ્યુઅલ્સ વર ઇટ ડિક્લેર્ડ, પરંતુ જો આ બધા લોકો જે છે એને ફોરેનર ડિક્લેર કરવામાં આવશે તો તે ઘણા બધા એવા લોકો છે કે જે ફોરેનર છે તો તેમ છતાં પણ એમના નામ એનઆરસીમાં આવી ગયા છે। તો ઘણા બધા લોકો ફોરેનર છે આસામની અંદર, તેમ છતાં પણ એમના નામ એનઆરસીમાં કઈ રીતે આવી ગયા? તો એના ઘણા બધા કારણ હોઈ શકે, એમાંના એકાદા બે કારણ જોઈએ। પહેલું તો કારણ એવું હોઈ શકે કે કદાચ એમને ફ્રોડ ડોક્યુમેન્ટ આપી દીધા હોય, બ્રાઇબ, લાંચ ને એવું બધું આપેલું હોય, જે આ ડોક્યુમેન્ટ બનાવવાવાળાને લાંચ આપીને ખોટા કાગળિયા દસ્તાવેજ બનાવી લીધેલા હોય, અથવા તો જે આ વેરિફિકેશન કરવાનું એ કામ કરતા હોય એટલે કે ટ્રિબ્યુનલ ઓથોરિટી, આ સિટીઝનશીપ માટેની ઓથોરિટીને એ બધું એમ બનાવેલું એને લાંચ આપેલી હોય અને ડિસાઇડફુલ એમને ડિસીટ એટલે કે છેતરવાનું કાર્ય કરેલું હોય, ડ્રાઇવ આપીને એવી રીતે કરેલું હોઈ શકે। પહેલી વસ્તુ એવી હોઈ શકે। અથવા બીજી વસ્તુ એવી હોઈ શકે કે આસામની અંદર આ જે એનઆરસી જે છે એ રિયલ ટાઈમ ડેટાબેઝ સાથે સિન્ક્રોનાઇઝ નથી। રિયલ ટાઈમ એટલે કે તાત્કાલિકનો જે ડેટા હોય એની સાથે સિન્ક્રોનાઇઝ નથી। એટલે કે અત્યારે કઈ વસ્તુ છે, અત્યારના ડોક્યુમેન્ટ અને જૂના ડોક્યુમેન્ટ એ બંને વચ્ચે તાલમેલ બેસતો નથી કે આપણે અત્યારે જોઈએ તો અત્યારનો ડેટા એમાં એડ ન થયેલો હોય, આપણે ખાલી જૂનો ડેટા જોતો હોય તો
કે જૂના પહેલા એની પાસે ડોક્યુમેન્ટ હોય તો એ ભારતનો નાગરિક ન ગણાય, પરંતુ પછી આગળ જતા એની પાસે ડોક્યુમેન્ટ આવી ગયા હોય, કદાચ ખોવાઈ ગયો હોય પછી મળી ગયો હોય તો પછી બતાવેલા તો એ નાગરિક બની જાય. એટલે કે ડેટાબેઝ ઘણો બધો જૂનો છે, તો પહેલા ડેટાબેઝ અપડેટ કરવાની જરૂર છે. તો એવું પણ હોઈ શકે. એટલે કે આ બે કારણ હોઈ શકે. આખો મુદ્દો આસામનો છે. આસામની અંદર તમે જોઈ શકો છો, આસામ ભારતનું જ એક રાજ્ય છે. તેથી એન ઓફિશિયલ ઓન ધ ગ્રાઉન્ડ મે એકચ્યુઅલી હેવ નો વે નોવિંગ ધેટ. એટલે હવે જો ડેટાબેઝની અંદર સમસ્યા હોય તો આપણે એવું કોઈ પણ કારણ નથી, એવી કોઈ પણ વસ્તુ નથી કે એવી કોઈ ટેકનોલોજી પણ આવેલી નથી કે જેના કારણે આપણે જાણી શકીએ કે એપ્લિકન્ટ એટલે કે જે વ્યક્તિ જે છે ઉમેદવાર એ ખરેખરમાં ભારતનો નાગરિક છે કે ફોરેનર છે. કારણ કે ડેટાબેઝની એની અંદર જો વાંધો હોય તો પછી આપણે જાણી શકતા નથી. બીજો કોઈ રસ્તો છે નહીં. સો હાઉ મેની નેમ્સ કુડ બી ડિલીટેડ. તો આ મેં તમને અત્યારે કીધું કે આ એનઆરસીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ પણ નાગરિક બની ગયા છે. એનઆરસીની અંદર અમુક એવા લોકો પણ આવી ગયા છે કે જે હકીકતમાં ફોરેનર છે, જે ભારતના નાગરિક છે જ નહીં. તેમ છતાં પણ કોઈ પણ ઇલીગલ રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને, ખોટા દસ્તાવેજ બનાવીને અથવા બીજે કોઈ રીતે આ રજિસ્ટરની અંદર એમના નામ આવી ગયેલા છે. તો એમના નામ ડિલીટ કરવા જરૂરી છે. બરાબર. તો એ કઈ રીતે કરવા અને કેટલા નામ ડિલીટ થશે તો એની અટકળ લગાવી મુશ્કેલ છે. નો સ્પેક્યુલેશન, એની અટકળ લગાવી એ પોસિબલ પણ છે નહીં. તો અત્યારે બધો વિરોધ પણ એનો થાય છે. ઇઝ જ્યારે પોલિટિકલ. હવે એ પણ સમજવાનું છે કે શું આ બધી વસ્તુ પાછળ પોલિટિક્સ ને ઇનએલિજિબલ ને આ બધી વસ્તુ જવાબદાર છે. તો આપણે અહીંયા વાત કરીએ તો આસામની જે સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારે એવું કીધેલું હતું કે આ જે એનઆરસી બનાવેલું એનું ફરી રીવેરિફિકેશન કરવાની જરૂર છે. એટલે કે ફરીથી અમે એનું રીવેરિફિકેશન એટલે કે ફરીથી ચેક કરવાની જરૂર છે વ્યવસ્થિત એને જાળવવા માટે. રીવેરિફિકેશન કઈ રીતે કરવાનું તો કે 10% અને 20%. 10% અને 20% કઈ રીતે એટલે કે આસામની અંદર જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ સરહદ ધરાવતા જિલ્લા જે છે અહીંયા 20% લોકોનું રીવેરિફિકેશન કરવાનું અને અન્ય જિલ્લા જે છે અહીંયા 10% રીવેરિફિકેશન કરવાનું. જો એ લાંચ આપી અને એમનું નામ લાવેલા હશે તો અત્યારે તો એમની પાસે કોઈ એવું ડોક્યુમેન્ટ હશે નહીં. અત્યારે રીવેરિફિકેશન કરશું એટલે ખબર પડી જશે. બરાબર. કારણ કે જો બ્રાઇબ એટલે કે લાંચ આપીને એમને તાત્કાલિક ગેરકાયદેસર રીતે એમને પોતાનું નામ અંદર નખાવી દીધું હશે તો એમની પાસે ડોક્યુમેન્ટ, કાગળિયા, પ્રૂફ, નાગરિકતાનું પ્રૂફ, નાગરિકતાના દસ્તાવેજ એ હશે નહીં. તો રીવેરિફિકેશનમાં ખબર પડી જશે. આસામની સરકારનું એવું કહેવાનું થાય છે. ગવર્મેન્ટ વોન્ટ. આસામની સરકાર કરેક્ટ એનઆરસી જોઈએ છે. એમને સાચામાં સાચું એનઆરસી જોઈએ છે કે જે ઓરિજિનલ હોય, જેની ઉપર વિશ્વાસ કરી શકાય. ફ્લોડ એટલે કે ખામીયુક્ત, ગેરકાયદેસર રીતનું એમને જોતું નથી. અને સુપ્રીમ કોર્ટને પણ આસામે એવું કીધેલું છે આસામની સરકારે કે આસામના લોકો જે છે એ આ ફ્લો એટલે કે ખામીવાળું જે છે એનઆરસી એને ક્યારેય પણ સ્વીકાર કરશે નહીં. એટલે ફરીથી આ મુદ્દો ઊભો રહેશે. એટલે અત્યારે તે એનું કંઈક સમાધાન કરો. આ જે અત્યારનું એનઆરસી જે છે એમાં ઘણા બધા ઇલીગલ ફોરેનર્સ જે છે એ પણ એની અંદર સમાવેશ થઈ ગયેલો છે. અને ઘણા બધા જે જેન્યુઅન સિટીઝન છે ભારતના અને ખાસ કરીને આસામના મૂળભૂત રહેવાસી, મૂળ નિવાસી, ડોમિસાઇલ નાગરિક જે છે એના જેન્યુઅન લોકો જે વાસ્તવિક લોકો જે છે એના નામ કાઢી નાખેલા છે અને બીજા ગેરકાયદેસરના નામ નાખેલા છે. તો આસામની સરકારે આ અપીલ જે છે એ સુપ્રીમ કોર્ટમાં કરેલી છે રીવેરિફિકેશન માટેની કે 10% અને 20% રીવેરિફિકેશન માટે પરવાનગી આપો. પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર આ બધી વસ્તુ હજી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ હવે ક્યારે જવાબ આપે એ પછી ત્યારે ખબર પડશે. હકીકતમાં તો આખો મુદ્દો 1951 ની આજુબાજુમાં થયેલો તો બ્રીફ હિસ્ટ્રી અહીં આપેલી છે, પોઝ કરી અને જોઈ શકો છો. બાકી આપણે ઘણી બધી વાર વાત કરેલી છે. બીજો આર્ટિકલ જોઈએ તો ફરીથી એકવાર બોડોલેન્ડ અલગ રાજ્ય તરીકેની માંગણી થઈ ગયેલી છે. નવું એક ગ્રુપ આવી ગયેલું છે કે જે ફરીથી માંગણી કરી રહ્યું છે. કોની? બોડોલેન્ડ. કે અમારે એક નવું રાજ્ય જોઈએ છે. નવું રાજ્ય કયું? એ નવા રાજ્યનું નામ હોવું જોઈએ બોડોલેન્ડ. અ ન્યૂ ઓર્ગેનાઇઝેશન અનાઉન્સ્ડ બોડોલેન્ડ સ્ટેટહુડ મૂવમેન્ટ. અને અત્યારે આમ છે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ જે છે અહીંયા ઇલેક્શન એટલે કે ચૂંટણીઓ થવાની છે. બોડોલેન્ડ જે છે એ પણ આસામની અંદર જ આવેલું છે. એના વિશે પણ તમને થોડી ખબર હોવી જોઈએ. અને આ નવું એમને અત્યારે બોડો પ્રજાતિના લોકો જે છે એમનું એક નવું ગ્રુપ આવેલું અને એને એમ કીધું અમારે નવું રાજ્ય જોઈએ છે. સિકિંગ સેલ્ફ રૂલ. ત્યાં તેમનું પોતાનું તે સ્વશાસન હોવું જોઈએ. પોતાની જાતે તે એ લોકો શાસન કરવાનું કાર્ય કરશે. અહીંયા આસામ છે, આ પણ તમે જોઈ શકો છો આસામ. બરાબર. આ બધી જગ્યા આ બધા આ રેડ માર્કની અંદર જે આવેલા છે એ બોડોલેન્ડ ટેરિટોરિયલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે કે એ જગ્યાએ બોડો પ્રજાતિના લોકો રહે છે. બોડો પ્રજાતિ જે છે એ એક રીતે નોર્થ ઇસ્ટની ઉત્તર પૂર્વની સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી પ્રજાતિ છે. સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી પ્રજાતિ છે. અને આ બોડોલેન્ડ નવા રાજ્યની બોડો પ્રજાતિના લોકો નવા રાજ્યની માંગણી કરે છે તો એ કંઈ અત્યારે તાત્કાલિક કરે છે એવું નહીં. આ 5 ડિકેડ ઓલ્ડ ડિમાન્ડ છે. એટલે કે પાંચ દશકા જૂની પરંપરા છે. 50 વર્ષથી એની ડિમાન્ડ કરી રહ્યા છે. લાર્જેસ્ટ પ્લેન ટ્રાઇબ નોર્થ ઇસ્ટની અંદર બોડો લોકો જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો તમને એવું લાગે 50 વર્ષથી જોવા મળે છે તો અત્યારે ફરીથી તાત્કાલિક કેમ થયું? એનું કારણ એ છે કે 27 જાન્યુઆરી દરમિયાન આ જે બોડોલેન્ડની માંગણી કરતા હતા, જે ગ્રુપ માંગણી કરતા હતા કે અમારે અલગ રાજ્ય જોઈએ છે, એની સાથે સરકાર દ્વારા પીસ એકોર્ડ શાંતિ સંધિ સાઇન કરી લેવામાં આવેલી હતી. કઈ રીતે શાંતિ સંધિ કરી? એટલે કે કેન્દ્ર સરકારે ત્યારે એ લોકોને સમજાવી દીધા કે જે લોકો વિરોધ કરતા હતા બોડોલેન્ડ નામના અથવા તો બોડો પ્રજાતિનું અલગ રાજ્ય માનતા હતા, એ સમયે બોડો સાથે સરકારે કરાર કરી લીધો, પીસ એકોર્ડ શાંતિ મંત્રણા કરી લીધી અને એમને એવું કહી અને સમજાવી દીધા કે અત્યારે તમારે આવું કરવાની જરૂર નથી, અમે તમને BTR આપીએ છીએ. વોટ ઇઝ BTR? BTR એટલે કે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન.
બોડોલેન્ડ ટેરિટોરિયલ રીજન. એનો મતલબ શું થાય? એટલે કે આ જે એરિયા જે છે રેડ માર્કની અંદર દેખાય, આ એરિયાની અંદર અમે તમને થોડાક સ્પેશિયલ પ્રકારના પાવર આપી દઈશું, બરાબર? થોડોક નાનો પાવર આપીને સમજાવી દીધા, બરાબર? પરંતુ આની અંદર પણ એક બીજી વસ્તુ તમારે સમજવાની છે. શું? કે આની અંદર પણ અમુક પ્રકારની કોન્ટ્રોવર્સિયલ વિવાદિત કલમોને એ બધું હતી. આ એકોર્ડની અંદર અમુક પ્રકારના પ્રોવિઝન એવા હતા કે જે એક્સક્લુડ કરતા હતા, દૂર કરતા હતા. 50% નોન બોડોસ, 50% નોન બોડોને એક્સક્લુડ કરતા હતા. અને અમુક એવા ગામડાઓ, અમુક એવા વિલેજ હતા કે જ્યાં બોડોની પ્રજાતિ 50% કરતાં પણ વધારે રહેતી હતી. તો એવા ગામને પણ, એવા લોકોને પણ આ 2003ના એકોર્ડની અંદર સમાવેશ કરેલા નહોતા. એટલે આ બોડોલેન્ડ કેન્દ્ર સરકાર સાથે જે સાઇન કરવામાં આવેલો હતો એ બોડો પીસ ટ્રીટી અથવા બોડો પીસ એકોર્ડ જે છે એની અંદર પણ અમુક પ્રકારની ખામી હતી. તો બોડોલેન્ડ સ્ટેટહુડ મૂવમેન્ટ જે છે એના મૂળ જોઈએ, એના રૂટ્સ જોઈએ તો એક રીતે 1967ના ઉદયાંચલ સ્ટીર સિકિંગ સેલ્ફ રૂલ, કે એમને સેલ્ફ રૂલ આ સેલ્ફ રૂલની માંગણી માટે આ બધી વસ્તુ હતી. બોડો કમ્યુનિટી સાથે સંબંધિત છે. હવે આનું બેકગ્રાઉન્ડ જોઈએ કે પહેલાં તો જો ફર્સ્ટ બોડો એકોર્ડ, સેકન્ડ અને થર્ડ બોડો લોકો સાથે 3 પ્રકારની શાંતિ મંત્રણા થઈ છે. પ્રથમ વખત જે થઈ હતી એ 1993માં થઈ હતી. કઈ રીતે થયેલી હતી એના વિશે થોડી વાત કરીએ. ફર્સ્ટ બોડો એકોર્ડ ફેબ્રુઆરી 1993માં થયેલી હતી. કોની? હવે જો બોડો એકોર્ડ પહેલાં તો થતી હતી શું લેવાય એ તમને ખબર હોય છે. એ અત્યાર સુધી એટલી તો ખબર પડી ગઈ છે કે બોડો પ્રજાતિના લોકો હતા એમની એવી માંગણી હતી કે અમારે એક નવા રાજ્યની જરૂર છે. તો હવે જો રાજ્ય સરકાર જે છે, કેન્દ્ર સરકાર એ કોઈ પણ નવું રાજ્ય બનાવી શકે, પાર્લામેન્ટ સંસદ નવું રાજ્ય બનાવી શકે. પરંતુ હવે સંસદ કોઈ 4-5 જણા આવીને એમ કહી દે કે અમારે નવું રાજ્ય જોઈએ છે તો તાત્કાલિક આપી દે નહીં. કેમ? કારણ કે જો એવી રીતે બધાને રાજ્ય આપવા માંડે તો બધા રાજ્યમાં ઘરે ઘરે રાજ્ય માંગવા માંડે. જિલ્લાવાળા એવું કહી દે કે અમારે રાજ્ય બનાવો. કોઈકનું કદાચ બહુ મોટું ફેમિલી હોય તો એ એમ કહી દે અમારે આ ફેમિલીને રાજ્ય આપી દો. એટલે સરકાર પછી એવી રીતે બધાને રાજ્ય આપે નહીં. તો એની માટે સરકાર શું કરે? એની માટે સરકાર મધ્યમ માર્ગ અપનાવે, બરાબર? નાના પાવર આપી અને રાજી રાખવાની, શાંતિ મંત્રણા સાઇન કરી અને એમને રાજી રાખવાની એવી બધી કોશિશ કરે, બરાબર? કંઈક તાત્કાલિક તો રાજ્ય આપી દે નહીં. પરંતુ હવે આની અંદર કેવું હોય કે જે અત્યારે અહીંયા જોઈએ કે બોડો એકોર્ડ ફેબ્રુઆરી 1993ની અંદર થયેલો હતો. તો અહીંયા એ જે ગ્રુપ હતું કે જે બોડો રાજ્યની માંગણી કરતું હતું, તો એની અંદર 2 પ્રકારના ગ્રુપ હતા. એક તો મોડરેટ લીડર્સ એટલે કે નરમવાદી અને એક્સ્ટ્રીમિસ્ટ લીડર. નરમવાદી અને એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે જે એક્સ્ટ્રીમ લેવલના હતા, એટલે કે તે શાંતિપૂર્વક રીતે માનતા ન હતા, બરાબર? એક્સ્ટ્રીમ લેવલના હતા. તો જે મોડરેટ લોકો હતા એમની સાથે સરકારે BAC સાઇન કરી લીધો, જેના મતલબ કે બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલ, જેના અંતર્ગત ઓટોનોમસ કાઉન્સિલની રચના કરવામાં આવી. એટલે કે બોડોલેન્ડની અંદર અમે ઓટોનોમસ સ્વાયત્ત સત્તા આપી દઈશું અને અહીંયા થોડા ઘણા વધારે પાવરને એ બધું આપી દઈશું, બરાબર? પરંતુ આ જે સંગઠન મેં તમને કીધું કે બોડોલેન્ડની માંગણી કરી રહ્યું હતું, તો એમાં એક બીજું સંગઠન પણ હતું, એક્સ્ટ્રીમ લેવલનું હતું. એનું નામ શું હતું? NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. એ જે છે એ આની સાથે જોઈન થયેલું નહોતું. એને એમ કીધું કે ના, અમે જે છે એ આ બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલથી માનીશું નહીં, અમારે તો નવું રાજ્ય જ જોઈએ છે, બરાબર? એટલે આ જે NDFC હતું એની અંદર પણ 4 અલગ અલગ ફાંટા પડી ગયા. અમુક એવા હતા કે ના અમે આ BAC થી ખુશ છીએ, અમુક એમ હતા કે ના અમારે તો નવું રાજ્ય જોઈએ છે. એટલે એની અંદર પણ ભાગલા પડી ગયા. અને એણે આજે બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલની રચના કરેલી હતી સરકાર સાથે પીસ એકોર્ડ, શાંતિ મંત્રણા થઈ. એને રિજેક્ટ કરી દીધો કે અમે હજી એને માનતા નથી અને એમને તો નવા રાજ્યની માંગણી શરૂ થઈ ગઈ. પરંતુ પછી આગળ જતા કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2003ની અંદર બીજા નંબરનો બોડો પીસ એકોર્ડ સાઇન કરવામાં આવેલો, બીજો બોડો પીસ એકોર્ડ શાંતિ મંત્રણા, કે જેના અંતર્ગત બોડો ઓટોનોમસ કાઉન્સિલ હતું એને ફેરવી અને બોડો ટેરિટોરિયલ કાઉન્સિલ કરી નાખેલું. એટલે હવે જો બોડો ઓટોનોમસ કાઉન્સિલમાં શું હતું? બોડો ઓટોનોમસ કાઉન્સિલમાં એવું હતું, અમુક પ્રકારનો વિસ્તાર નિશ્ચિત કરી દીધો કે આ એરિયા રહ્યો અહીંયા તમને થોડા પાવર મળશે. પછી શું કર્યું કે બોડો ટેરિટોરિયલ કાઉન્સિલની અંદર આ જે વિસ્તાર હતો એને વધારી દીધો અને એવું કીધું આની અંદર જે ખામી હતી એ દૂર કરવાની કોશિશ કરી. બોડો ટેરિટોરિયલ કાઉન્સિલ BTCની અંદર એવું કીધું કે આ વિસ્તાર અમે થોડો વધારીએ છીએ અને જેટલી પણ જગ્યાએ બોડો લોકો રહે છે, બોડો પ્રજાતિના લોકો રહે છે, ત્યાં તમને ઓટોનોમસ સ્વાયત્તા આપીએ છીએ, થોડાક વધારે પડતા પાવર આપીએ છીએ, બરાબર? એટલે બીજા નંબરની અંદર શું BTC બનાવ્યું? જો તો ઘણી બધી વસ્તુ પૂછાઈ શકે. પહેલો એકોર્ડ થયેલો ત્યાં શું બનાવ્યું? BAC એટલે કે બોડો ઓટોનોમસ કાઉન્સિલ. બીજો એકોર્ડ થયો 2003ની અંદર, ત્યારે શું બનાવ્યું? BTC એટલે કે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ. તો આના વિશે તમને ખબર છે. બાકી આ ડિટેલમાં તમારે જોવું હોય તો 16 ઓક્ટોબરના લેક્ચરમાં સમજાવેલું છે, અહીંયા તમે જોઈ લેજો. પ્રથમ એકોર્ડ 1993માં, બીજો 2003ની અંદર અને ત્રીજો 2020ની અંદર થયેલો છે. હવે તમને એ પણ ખબર હોય ભારતની અંદર બીજા પણ ઘણા બધા એવા રાજ્ય છે, ઘણા પણ એવા રાજ્ય છે કે જેની અંદરથી ઘણા બધા એવા સંગઠનો છે કે અમારે નવું રાજ્ય જોઈએ. જેમ કે ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી વાર માંગણી થતી હોય છે કે અમારે સૌરાષ્ટ્ર નવું રાજ્ય જોઈએ છે. મહારાષ્ટ્રની અંદર વિદર્ભવાળો એરિયા જે છે અહીંયા
એ એવું કહે છે કે અમારે નવું રાજ્ય જોઈએ છે. પછી અહીંયા ઉત્તર પ્રદેશની અંદર જોઈએ તો અહીંયા પશ્ચિમાંચલની માંગણી કરે છે, પછી આ બાજુ પૂર્વાંચલની માંગણી કરે છે, પછી હરિત પ્રદેશની માંગણી કરે છે. એટલે કે ઉત્તર પ્રદેશની અંદર તે ઘણા બધા રાજ્ય બનવા માટે તૈયાર છે કે આ બુંદેલખંડ બનાવો ને આ અવધ પ્રદેશ બનાવો. એટલે કે એક રીતે યુપીમાં જોઈએ તો યુપીની અંદરથી તે 5 અલગ અલગ ગ્રુપ છે કે જે 5 અલગ અલગ રાજ્ય બનાવો. તો ખાલી યુપીમાંથી એકમાંથી તે 5 રાજ્ય બની જાય. તો સરકાર હવે બધાને રાજ્ય બનાવવા જાય તો કંઈ સરકાર કંઈ બધું રાજ્ય બાંટવા તો બેઠી નથી, બરાબર. એટલે આવી રીતે પછી બીજી વાત કરીએ તો અહીંયા વેસ્ટ બેંગાલની અંદર ગોરખાલેન્ડ બનાવવાની વાત ચાલે છે, આસામની અંદર કર્બી ઓંગલોંગ બનાવવાની વાત ચાલે છે, આસામની અંદર બોડોલેન્ડ, આ બધી એટલે કે ઘણી બધી જગ્યાએ આ લપ તો ચાલુ જ છે. જ્યારે જે ચર્ચામાં હોય આપણે જાણીશું. બીજો આર્ટિકલ જોઈએ તો ઇન્ડિયા ફેર્સ પુઅરલી ઇન હંગર ઇન્ડેક્સ. અત્યારે તે એક હંગર ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું છે. હંગર ઇન્ડેક્સ, હંગર એટલે કે ભૂખ મારવા માટેનો ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. એની અંદર ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહેલું છે, ખૂબ જ ખરાબ, બરાબર. એવું સમજો કે ભારતનું પ્રદર્શન જે છે એ પાકિસ્તાન કરતાં પણ ખરાબ રહેલું છે, બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ રહેલું છે, આપણા જે પાડોશી દેશ જે છે એની કરતાં પણ ઘણું ખરાબ રહેલું છે. તો આપણે પહેલાં એ કાર્ય કરવાનું જરૂર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ શું વર્ક કરે છે, કઈ રીતે છે એ આપણે વાત કરીશું. તો એ પહેલાં તો 3 ડાયમેન્શન અને 4 ઇન્ડિકેટર ઉપર વર્ક કરે છે. 3 ઇન્ડિકેશન શું છે, 4 એ શું છે એ આપેલું છે, તમે જોઈ શકો છો. બાકી આપણે ડિટેલમાં પણ સમજીશું. ઇન્ડિયા હેઝ હાઈએસ્ટ પ્રિવેલન્સ ઓફ. ભારતની અંદર વિશ્વની અંદર સૌથી વધુ વેસ્ટેડ બાળકો જોવા મળે છે. 5 વર્ષથી નીચેના બાળકોની અંદર જોઈએ તો સૌથી વધુ વેસ્ટેડ બાળકો જોવા મળે છે. વેસ્ટેડ ને શું છે એની માટે પહેલા તમે આ એક વસ્તુ સમજો કે વોટ ઇઝ વેસ્ટેડ ને એ બધી વસ્તુ. આ જે બાળક જે છે આ નોર્મલ છે. નોર્મલ બાળક કોને કહેવાય? નોર્મલ બાળક એટલે એવો બાળક કે જેનું વજન અને હાઇટ, ઊંચાઈ અને વજન જે બંને એક સમાન હોય, વજનને અનુસાર એની હાઇટ હોવી જોઈએ તો એને નોર્મલ બાળક કહેવાય. તો વેસ્ટિંગનો મતલબ શું થાય? વેસ્ટિંગનો મતલબ એવો થાય કે બાળકની હાઇટ વધારે હોય પરંતુ એની સરખામણીમાં વજન ઓછું હોય, અથવા તો હાઇટની સરખામણીમાં વજન ઓછું હોય. વેસ્ટિંગનો મતલબ શું? વજનની હાઇટની સરખામણીમાં, ઊંચાઈની સરખામણીમાં વજન ઓછું છે. એની જેવો જે બીજો વ્યક્તિ હોય સ્ટન્ટિંગ. સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણો. સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણો એટલે કે વજનની સરખામણીમાં એની લો હાઇટ એટલે કે વજનની સરખામણીમાં હાઇટ ઓછી છે. આની જેવી બીજી વસ્તુ આવે અંડરવેટ. અંડરવેટ એટલે કે એની ઉંમરના હિસાબથી એનું વજન જે છે એ ઓછું હોય. તો ભારતની અંદર વેસ્ટિંગના સૌથી વધુ કેસ જોવા મળે છે. વેસ્ટિંગ એટલે કે ઓછા વજનવાળા ઘણા બધા બાળકો ભારતની અંદર જોવા મળે છે. હાઈએસ્ટ સૌથી વધુ જોવા મળે છે આખા વિશ્વની અંદર. ચિંતાની વાત છે, ગૌરવ લેવા જેવી વાત છે નહીં. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020નો લોન્ચ થયેલો છે, એમાં વાત મળેલી છે. આ જે ઇન્ડેક્સ લોન્ચ થયેલો એની અંદર આપણને એ ખબર પડેલી કે 2015થી 19ના પીરિયડ દરમિયાન જે પરિસ્થિતિ હતી એની કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ આપણે થઈ ગયેલી છે. ભારતની અંદર ચાઇલ્ડ વેસ્ટિંગ 17% જેટલું જોવા મળે છે, જે સારી વસ્તુ નથી. 2014-15ની અંદર 15% હતું, જે વધી અને 17% થઈ ગયેલું છે. આ રિપોર્ટની અંદર બીજી શું વસ્તુ જાણવા મળેલી છે એની કી ફાઇન્ડિંગ જોઈએ તો 107 દેશમાંથી ભારતનો 94મો નંબર છે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર, જે બાંગ્લાદેશનો 75મો નંબર છે, પાકિસ્તાનનો 88મો નંબર છે. આપણે એની કરતાં પણ પાછળ પહોંચી ગયા છીએ. 2020ના સ્કોર જે છે એ ડેટા કઈ રીતે બનાવેલો છે? 2020નો જે ઇન્ડેક્સ આવેલો એને ડેટા 2015થી 19નો 4 વર્ષનો ડેટા લઈ અને પછી આ રિપોર્ટ તૈયાર કરેલો છે. આ તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો દર વર્ષે આ રિપોર્ટ લોન્ચ થાય છે. કોના દ્વારા? કન્સર્ન વર્લ્ડવાઇડ એન્ડ વેલ્થ હંગર લાઈફ, બરાબર. વેલ્થ હંગર લાઈફ અને કન્સર્ન વર્લ્ડવાઇડ. મોસ્ટ એમપી પ્રશ્ન પૂછે છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોણ લોન્ચ કરે છે? આના 4 પેરામીટર છે, એટલે કે 4 પ્રકારની અલગ અલગ વસ્તુ ઉપર વર્ક કરી અને આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. કે એક તો ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે શું કહી દીધું. પછી ચાઇલ્ડ સ્ટન્ટિંગ ઉપર વેસ્ટિંગ, સ્ટન્ટિંગ આ બધા ઉપર વર્ક કરી અને બનાવે છે. સાથે સાથે ચાઇલ્ડ સ્ટન્ટિંગ, હવે ભારતની થોડી વાત કરીએ તો ભારતની અંદર ચાઇલ્ડ સ્ટન્ટિંગ જે છે એની અંદર થોડો સુધારો જોવા મળેલો છે. 54% હતું 2000ની અંદર, જે અત્યારે 35% જેટલું થઈ ગયેલું છે. એટલે આ જો વિધાનોવાળા વાક્યમાં આવું પણ પ્રશ્ન પૂછે છે કે ભારતની અંદર સ્ટન્ટિંગ ઇમ્પ્રૂવ થયેલું છે, તો આ સાચી વાત છે, ઇમ્પ્રૂવ થયેલું છે. પહેલાં 54% હતું, અત્યારે 35%ની આજુબાજુ થઈ ગયું. ચાઇલ્ડ વેસ્ટિંગની વાત કરીએ તો વેસ્ટિંગ હજી પણ ભારતની અંદર એટલું બધું ઇમ્પ્રૂવ થયેલું નથી. સ્ટન્ટિંગ એટલે શું? ઠીંગણા એટલે કે હાઇટ ઓછી રહી ગઈ હોય વજનના સરખામણીમાં, તો એ ઇમ્પ્રૂવ થયું છે. વેસ્ટિંગ એટલે કે વજન ઓછું હોય હાઇટની સરખામણીમાં, તો એ હજી ઇમ્પ્રૂવ થયેલું નથી. એની અંદર સુધારો કરવાની જરૂર છે. મેઇન્સ લેવલના પ્રશ્ન લખતા હોય તો સ્ટન્ટિંગમાં એવું આપણે લખી શકીએ કે સ્ટન્ટિંગમાં ભારતે સારું એવું કાર્ય કરેલું છે, તો એવું જ કાર્ય આપણે વેસ્ટિંગમાં કરી શકીએ, જેથી એની અંદર પણ સુધારો લાવી શકાય. લાસ્ટ 2 ડિકેડ્સ, છેલ્લા 20 વર્ષની અંદર આમાં પરિસ્થિતિ ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ છે. ભારતે ઇમ્પ્રૂવ કરેલું છે કોની અંદર? ચાઇલ્ડ મોર્ટાલિટી રેટની અંદર. એટલે કે બાળકનું જે મરવાનો દર છે 5 વર્ષથી નીચેના બાળકો જે મરી જાય એનો દર જે છે એની અંદર પણ આપણે ઘટાડો કરેલો છે, 3.7% પહોંચેલો છે. પરંતુ આપણે મુખ્ય કોની અંદર? ચાઇલ્ડ વેસ્ટિંગની અંદર અત્યારે વધારે ફોકસ કરવાની જરૂર છે. રિજન ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટર્ન એશિયાની અંદર ભારત જે છે, ભારત કરતાં ખરાબ પ્રદર્શન કરવાવાળા દેશ જે છે એ ખાલી 3 જ છે, બરાબર. ભારત કરતાં વધારે ખરાબ પ્રદર્શન કોણે કરેલું? તો કે ઈસ્ટ તિમુર નામનો એક દેશ છે, અફઘાનિસ્તાન અને નોર્થ કોરિયા. આ 3 જ એવા દેશ છે કે જે ભારત કરતાં ગયેલા છે. બાકી બીજા બધા ભારત કરતાં પણ આગળ છે. હવે તમે એ વસ્તુ યાદ રાખો કે કોવિડની મહામારી આવી ગઈ, એના કારણે પણ હંગર ને ભૂખમરાની એ બધા ઉપર ઘણી બધી અસર થયેલી છે. તો કોવિડની મહામારીના કારણે જે અસર થયેલી છે એ તો આ ઇન્ડેક્સમાં ગણવામાં જ નથી આવેલી. કેમ? કારણ કે આને તો 2015થી 2019નો ડેટા લીધેલો છે.
અને જો આ કોવિડની મહામારીની અસર પણ ગણવામાં આવેલી હોય તો આની આ રિપોર્ટનું જે પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ખરાબ હોત. પરંતુ આપણને તો ખબર જ હોવી જોઈએ કે આ પેન્ડેમિકના કારણે પણ બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે. તો હવે મેજર પગલાં આપણે વધારે પડતા લેવા જોઈએ અને આ બધું અટકાવવાની કોશિશ કરવી જોઈએ. ગ્લોબલી વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો 690 મિલિયન પીપલ જે છે એ અંડર નરિશ્ડ એટલે કે એના પૂરતા પોષક તત્વોને પોષણને એ બધું મળતું નથી. હંગર અને પોવર્ટીની અંદર એ ઘૂસેલા છે. સેકન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. હવે જો યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બનાવવામાં આવેલ છે. એમાં બીજા નંબરનો ગોલ જે છે એ એવી વાત કરે છે કે ઝીરો હંગર. આખા વિશ્વની અંદર ગ્લોબલ વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખમરાથી મરવો જોઈએ નહીં, ઝીરો હંગર હોવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ ભૂખથી પીડાવો જોઈએ નહીં. એ બીજા નંબરનો ગોલ છે. અને જેટલા ટોટલ 17 સસ્ટેનેબલ ગોલ છે. કેટલા? 17 સસ્ટેનેબલ ગોલ. અને યુનાઇટેડ નેશન્સનું એવો ઉદ્દેશ્ય છે કે 2030 સુધીમાં આ બધા ગોલ જે છે એને અચીવ કરી નાખવાના. તો હવે આમ નામ ચાલતું રહેશે, આમ નામ આ ભૂખમરાની એની અંદર આમ નામ ચાલતું રહેશે તો 2030 સુધીમાં આ ઝીરો હંગરનો ગોલ જે અચીવ કરવો એ થોડો અઘરો છે અને એક રીતે માનીએ તો ઇમ્પોસિબલ છે જો આવી રીતે ચાલતું રહેશે તો. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એની પહેલા હતા મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, પરંતુ પછી આગળ જતા એને અપડેટ કરી અને એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ લાવેલા. હવે જો આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 નો અહીંયા બતાવેલો છે, બરાબર. તો અહીંયા ભારત છે, બરાબર. ભારત યલોની અંદર આવે છે. યલોનો મતલબ શું? સિરિયસ કેટેગરીની અંદર આપણે આવીએ છીએ. સિરિયસ કેટેગરી તો આપણે વધારે હવે ચેતી જવાની જરૂર છે. પ્રોજેક્ટ પ્રોગ્રામને એ બધું ચલાવવાની જરૂર છે. કોવિડની મહામારીની એ તો આમાં ગણેલું પણ નથી, બરાબર. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વિશે થોડી વાત કરી લઈએ તો વેલ્થ, હંગર લાઈફ અને કન્સર્ન વર્લ્ડવાઇડ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આનો સ્કોર જે છે એ એક પ્રકારનું ફોર્મ્યુલા સૂત્ર બનાવેલું છે, એની ઉપરથી માપવામાં આવે છે. 3 ડાયમેન્શન ઓફ હંગર માપવામાં આવે છે. ઇનસફિશિયન્ટ કેલરી ઇન્ટેક્સ. બાળકને જો ઓછી કેલરી મળતી હોય, ઇનસફિશિયન્ટ અપૂરતી કેલરી મળતી હોય તો એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન એટલે કે પોષણ મળતું ન હોય. ચાઇલ્ડ મોર્ટાલિટી. બાળકોના કેટલા નાના બાળકોના 5 વર્ષથી નીચેના બાળકોના કેટલા મૃત્યુ થાય છે એ બધાનું ધ્યાન રાખવામાં છે. અને 4 કમ્પોનન્ટ ઉપર વર્ક કરે છે. મોસ્ટ આઈપી ગ્લોબલ હંગર ઇન્ડેક્સના 4 કમ્પોનન્ટ કયા ગયા છે એ તમને ખબર હોવી જોઈએ. એક તો ચાઇલ્ડ વેસ્ટિંગ, એક તો ચાઇલ્ડ સ્ટન્ટિંગ, ચાઇલ્ડ મોર્ટાલિટી અને અંડર નરિશમેન્ટ, બરાબર. આની યાદ રહી જાય એવા છે તો 4 ખબર હોવી જોઈએ. વેસ્ટિંગ, સ્ટન્ટિંગ, અંડર નરિશમેન્ટ અને ચાઇલ્ડ મોર્ટાલિટી. આ બધું શું છે એ મેં તમને પહેલા જ કહી દીધેલું છે. તો હવે તમને પ્રશ્ન થાય કે ભારતની અંદર આ બધી આટલી બધી મોટી સમસ્યા છે તો શું સરકારે આની માટે કંઈ કામ કરેલું છે? તો આ સરકારે અમુક પ્રકારની સ્કીમ યોજના શરૂ કરેલી છે. એક તો ICDS યોજના. ICDSનું ફૂલ ફોર્મ ખબર હોય છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. 1975માં ભારતે શરૂ કરેલી હતી. એના અંતર્ગત શું કરવામાં આવે એ જોઈએ. એના અંતર્ગત પૂરું પાડવામાં આવે છે સ્પેસિફિક ઇન્ટરવેન્શન. અમુક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. ટાર્ગેટેડ લોકોને અને વલ્નરેબલ ગ્રુપ, પીછડ્યા વર્ગના લોકો હોય એને સહાયતા પૂરી પાડવામાં આવે છે કે જેની અંદર 6 વર્ષથી નીચેના બાળકો અને મહિલાઓનો સમાવેશ કરી લેવામાં આવે છે. પ્રેગ્નેન્ટ વિમેન, લેક્ટિંગ મધર એ બધાનો પણ સમાવેશ કરવામાં આવે છે. આનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરે છે મિનિસ્ટ્રી ઓફ વુમન. કોનું? તો કે ICDS યોજના જે છે એનું મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એનું અમલીકરણ કરે છે. આ પ્રોવાઈડ કરે છે 6 પ્રકારની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ICDS દ્વારા 6 પ્રકારની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. 6 ના નામ તમને ખબર હોવી જોઈએ કારણ કે મેઇન્સ લેવલમાં ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે. 6 પ્રકારની સર્વિસ કઈ છે? સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. હવે જો તમે ICDS ને તમે એવી રીતે રિલેટ કરી શકો છો. તમારા ઘરની આજુબાજુ તમે આંગણવાડી જોયેલી હશે. આંગણવાડી કેન્દ્ર એ બધું ચાલતું હોય તો આંગણવાડી કેન્દ્ર જે છે એ ICDS દ્વારા જ ચલાવતા હોય છે. એ બધું ICDS અંતર્ગત જ આવતું હોય. તો ICDS અંતર્ગત આ સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન એટલે કે જે પોષક તત્વો વાળો ખોરાક ને એ બધું આપવામાં આવે છે. બીજું પ્રી સ્કૂલ નોન ફોર્મલ એજ્યુકેશન આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે આંગણવાડીની અંદર નાના બાળકો જતા હશે કે જે 6 વર્ષથી નાના હશે એટલે કે જે હજી સ્કૂલમાં ન જતા હોય કારણ કે સ્કૂલમાં જનરલી 5 વર્ષે મોકલતા હોય, બરાબર. તો શાળામાં ન જતા હોય એટલે કે એક રીતે આપણે એને બાળ મંદિર કહી શકીએ છીએ. અહીંયા એમને એજ્યુકેશન આપવામાં આવે પરંતુ નોન ફોર્મલ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે કે બાળ ગીત કરવામાં આવે, પ્રવૃત્તિ કરવામાં આવે, એક્ટિંગ એવું બધું કરવામાં આવે. પછી ન્યુટ્રિશન પોષક તત્વોને એ બધું આપવામાં આવે. હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે, સ્વાસ્થ્ય રિલેટેડ અભ્યાસ કરવામાં, ઇમ્યુનાઇઝેશન રસીકરણ એ બધું કરવામાં આવે. સમયાંતરે એમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે અને રેફરલ સર્વિસીસ આ બધી વસ્તુ ICDS દ્વારા કરવામાં આવે છે. તો શું સરકારે આટલું જ કર્યું? ના, સરકારે બીજું પણ કરેલું છે. NHM નેશનલ હેલ્થ મિશન લોન્ચ કરેલું છે. નેશનલ હેલ્થ મિશન 2013માં ભારત સરકારે લોન્ચ કરેલું હતું. એમાં તો શું 2013માં ભારતે આ લોન્ચ કર્યું તો એની પહેલા એ કંઈ નહોતું? એની પહેલા પણ 2 અલગ પ્રકારના મિશન હતા હેલ્થ મિશન. એક તો નેશનલ રૂરલ હેલ્થ મિશન અને નેશનલ અર્બન હેલ્થ મિશન. ગ્રામીણ અને શહેર બંને માટે સ્વાસ્થ્ય માટે અલગ મિશન હતા. તો એ બેને ભેગા કરી અને નેશનલ હેલ્થ મિશન શરૂ કરી નાખ્યું. અને એ કોના અંતર્ગત હતું? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અંતર્ગત. આ જે છે એને 2018 સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવેલું અને એ આ નેશનલ હેલ્થ મિશન જે છે એ હજી 2020 સુધી વર્ક કરશે. આનો મેઇન પ્રોગ્રામ શું હતો? તો કે કમ્પોનન્ટ ઇન્ક્લુડ હેલ્થ, સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરવાનું, સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ, સ્વાસ્થ્ય રિલેટેડ સિસ્ટમને મજબૂત કરવાની. ગામડા અને શહેરના જે વિસ્તારો જે છે અહીંયા રિપ્રોડક્ટિવ મેટર્ન જો કોની ઉપર ફોકસ કરવાનું? તો કે RMNCH+A એની ઉપર ફોકસ કરવાનું. કોણ? તો કે નેશનલ હેલ્થ મિશન જે છે એ કોની ઉપર ફોકસ કરશે? RMNCH+A. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે રિપ્રોડક્ટિવ, મેટર્નલ, નિયોનેટલ, ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ.
નિયોનેટલ ચાઇલ્ડ એટલે કે નવજાત બાળક, એડોલસન્ટ એટલે કે જે તરુણ વ્યક્તિ હોય એ, તો એ બધા ઉપર ફોકસ કરશે. સાથે સાથે કમ્યુનિકેબલ ડિસીઝ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝ, ચેપી અને બિન ચેપી રોગો ઉપર પણ ફોકસ કરવામાં આવશે. સાથે સરકારે બીજી યોજના પણ લોન્ચ કરેલી હતી 1995માં, મિડ ડે મીલ યોજના, જેને ગુજરાતીમાં કહેવાય મધ્યાહન ભોજન યોજના. તમને ખ્યાલ હશે પ્રાથમિક શાળાની અંદર, સરકારી પ્રાથમિક શાળાની અંદર બપોરે બાળકોને મફતમાં જમવાનું આપવામાં આવે છે. એ જમવાનું જે છે એ પોષણયુક્ત હોય છે એવું યોજનાની અંદર કીધેલું છે, બરાબર, કે પોષણયુક્ત અને મફત ખોરાક પૂરો પાડવાનો. તો 1900 એટલે ઘણી બધી વાર કેવું થતું, શરૂઆતમાં કેવું થતું હતું 1995 એના વર્ષમાં, કે ઘણા બધા બાળકો શાળાએ આવતા જ નતા. એટલે સરકારે એવું કીધું કે આપણે બાળકોને ખાવા આપીએ, એટલે કે ખાવાના બાને કદાચ ભણવા આવી જાય તો બે વસ્તુ કાર્ય થઈ જાય. અને બીજું, ભારતની અંદર 1995ની આજુબાજુ જોઈએ તો ગરીબીની એ બધું પણ વધારે પ્રમાણમાં હતું. ઘણા બધા બાળકો, ઘણા બધા લોકો જે છે એ બાળકોને ખવડાવી શકતા નતા. લોકોનું જીવન ધોરણ એટલું નીચું હતું, પગારને એવું બધું કંઈ કમાતા નતા, તો પછી બાળકોને ખવડાવીને એ બધું કઈ રીતે. એટલે સરકારે આ મિડ ડે મીલ યોજના, મધ્યાહન ભોજન યોજના લોન્ચ કરેલી. આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે, એટલે કે સરકાર માત્ર, કેન્દ્ર સરકાર માત્ર સ્પોન્સર કરે, એ અમુક પ્રકારના પૈસા આપે અને રાજ્ય પણ અમુક પ્રકારના પૈસા આપે, બંને થોડા થોડા પૈસા કાઢે. આના અંતર્ગત પૂરું પાડવામાં આવે છે દરેક બાળકને 6 થી 14 વર્ષના જેટલા પણ બાળકો છે કે જે 1 થી 8મા ધોરણ સુધીમાં ભણતા હોય એ બધાને મફતમાં ખાવાનું પૂરું પાડવામાં આવે છે. પરંતુ ખાવાનું કેવું જોઈએ, હોટ કુકડ મિલ, એટલે કે ગરમ હોવું જોઈએ, કુકડ રાંધેલું ખોરાક હોવો જોઈએ, બરાબર, એવું નહીં, કાચું નહીં દઈ દેવાનું. ફ્રી ઓફ ચાર્જ મફતમાં આપવામાં આવશે. અને પછી શાળાની અંદર રજા હોય ત્યારે ન આપવામાં આવે, જ્યારે શાળા ચાલુ હોય ત્યારે જ આપવામાં આવે. અને અત્યારે થોડા સમય પહેલા એક એવો રિપોર્ટ પણ આવેલો હતો કે ઘણા બધા લોકો ભારતની અંદર ભૂખમરાથી પીડાય છે. કેમ? કારણ કે કોવિડની મહામારીના કારણે ઘણી બધી શાળાઓ બંધ છે, અને શાળાઓ બંધ હોવાના કારણે મિડ ડે મીલની યોજનાનો લાભ પણ એ લઈ શકતા નથી. આના કારણે ઘણા બધા લોકો ભૂખમરા, હંગરથી પીડાવવામાં આવે છે. ખાસ કરીને સાઉથ ઇન્ડિયાના અને નોર્થ ઇન્ડિયાના ઘણા બધા બાળકો જે છે એ આની અંદર જતા રહ્યા હતા. મધ્યાહન ભોજન યોજના જે છે એ હ્યુમન રિસોર્સ મિનિસ્ટ્રી, કે જેનું નામ અત્યારે એજ્યુકેશન મિનિસ્ટ્રી થઈ ગયેલું છે, એના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી અંતર્ગત એ વર્ક કરે છે. સરકારે બીજું પણ એક કાર્ય કરેલું હતું, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, એટલે કે જે માતા બનેલી હોય એમને સહયોગ, એમને સહાય આપવા માટે આ યોજના બનાવેલી હતી, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. જેનો એમ ઉદ્દેશ્ય શું હતો? કોન્ટ્રીબ્યુટ, એટલે કે પ્રદાન કરવાનો. શું પ્રદાન કરવાનો? બેટર ઇનેબલિંગ એન્વાયરમેન્ટ, સારું એન્વાયરમેન્ટ, પર્યાવરણ મળી શકે. કોને? તો કે માતાને, જે માતા બનેલી હોય, બાળકને જન્મ આપેલો હોય, એને કેશ ઇન્સેન્ટિવ, જે પ્રેગ્નેન્ટ થઈને માતા બનેલી હોય, બરાબર, તો એને કેશમાં પૈસા આપવામાં આવે, કે એવો એનો ઉદ્દેશ્ય હતો. પ્રેગ્નેન્ટ અને લેક્ટિંગ મધર્સને પણ, લેક્ટિંગ મધર્સનો મતલબ શું થાય? જે માતા બાળકને દૂધ પીવડાવતી હોય એને લેક્ટિંગ મધર્સ કહેવામાં આવે છે. આ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત આવે છે. પછી 1993માં આપણે નેશનલ ન્યુટ્રિશન પોલિસી એ પણ લોન્ચ કરેલી હતી. નેશનલ ન્યુટ્રિશન પોલિસી આ એક રીતે પોલિસી હતી. પોલિસી એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, સરકારના વિચારો એની અંદર જોવા મળે. મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવી હતી. આ મલ્ટી સેક્ટોરલ સ્ટ્રેટેજી હતી, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ઇરેડિકેટિંગ માલ ન્યુટ્રિશન. ઇરેડિકેટિંગ એટલે કે ધરમૂળથી વિનાશ કરી નાખવાનો. કોનો? માલ ન્યુટ્રિશન, એટલે કે કુપોષણનો વિનાશ કરવાની બાબત હતી. કોની અંદર? નેશનલ ન્યુટ્રિશન મિશનની અંદર. અચીવિંગ ઓપ્ટિમિઝમ ન્યુટ્રિશન, બાળકોની અંદર સારું પોષણ એ બધું મળી રહે એવી એની કોશિશ હતી. તમને ખ્યાલ હશે કે દર સપ્ટેમ્બર મહિનાની અંદર પોષણ મંથ, ન્યુટ્રિશન મંથ પણ ઉજવવામાં આવે છે. એ પણ આના અંતર્ગત જ આવે છે. જે હવે અત્યારે ઓક્ટોબર ચાલે છે, 1 મહિના પહેલા તે એ ઉજવીને જતો રહ્યો. તો આ બધી વસ્તુ મેન્સમાં પૂછાય તો તમારે લખવાની, પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. બીજો આર્ટિકલ જોઈએ તો અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક વસ્તુ જણાવવામાં આવેલી છે કે ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ પણ કોર્ટની અંદર અમુક પ્રકારના કેસ ચાલતા હોય, સિવિલ અથવા ક્રિમિનલ, ઘણા બધા અલગ અલગ પ્રકારના કેસ ચાલતા હોય. તો કોઈ એ કેસ ઉપર અરજી કરે, અથવા તો કોઈ વ્યક્તિ કોર્ટની અંદર જઈને એને અરજી કરી દે, તો કોર્ટ શું કરે? એ કેસ ઉપર અથવા એ જે મામલો જે છે એની ઉપર સ્ટે મૂકી દે. એની ઉપર સ્ટે મૂકી દે એટલે એ મામલો જે છે એ રદ થઈ જાય. ફોર એક્ઝામ્પલ એવું સમજો કે કોઈ એક સિટી છે, કોઈ એક સિટી છે, કોઈ એક શહેર છે, એ શહેરની અંદર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલે છે, પુલ બનાવવાનું કાર્ય ચાલે છે, અને માની લો કે ત્યાંના લોકો એ બ્રિજ જ્યાંથી નીકળે છે, ત્યાં દુકાનવાળાની બધા લોકો જે છે એને એ બ્રિજથી આપત્તિ છે, તો એ એની વિરુદ્ધ ફરિયાદ કરે કોર્ટની અંદર. તો કોર્ટ થોડા સમય માટે એ જે પ્રોજેક્ટ હોય એની ઉપર સ્ટે મૂકી દે. કેમ? કારણ કે તાત્કાલિક તો કંઈ તો કોર્ટને બધી ખબર ન પડી, કે કોર્ટ બધું એનાલિસિસ કરે, રિસર્ચ કરે, સ્ટડી કરે, કેસ સાંભળે, બંને પ્રકારના પક્ષની દલીલ એ બધું સાંભળે, પછી તો ચુકાદો આપે. તો ત્યાં સુધી શું કરે કોર્ટ? એ વસ્તુ જે હોય એની ઉપર સ્ટે મૂકી દે. તો આના કારણે શું થતું હતું? ઘણા બધા વિકાસના કાર્યોને એ બધું થતું નહોતું. અને ઘણી બધી વાર એવું થતું હોય 2-3 ઘણા બધા વર્ષો સુધી સ્ટે જે છે એમને એમ ચાલે રહ્યો. તો સુપ્રીમ કોર્ટે અત્યારે શું કીધું છે કે કોઈ પણ જગ્યાએ સ્ટે મૂકેલો હોય, કોઈ પણ પ્રકારની પ્રોસિડિંગ્સ, કોઈ પણ પ્રકારની વસ્તુ ઉપર સ્ટે મૂકેલો હોય, તો એ 6 મહિના સુધી જ રહેશે. 6 મહિના સુધી જો 6 મહિના કરતાં વધારે જો આગળ વધારવું હશે, 6 મહિના કરતાં વધારે જો એ સ્ટેને આગળ વધારવો હશે, તો અમુક પ્રકારના કારણો આપવા પડશે. અને એ કારણો એવા હોવા જોઈએ, કે જેનાથી ફાયદો થતો હોવો જોઈએ. એ કારણોમાં 2 વસ્તુ ચેક કરવામાં આવશે, કે જો આપણે સ્ટે જે છે એને એમને એમ રાખશું તો વધારે ફાયદો થશે, કે જે વિકાસનું કાર્ય જે છે એ ચાલુ કરશું તો વધારે ફાયદો થશે. જેમાં વધારે ફાયદો થાય એ રાખવાનું. જો વિકાસના કાર્ય કરતાં સ્ટે રાખવામાં વધારે ફાયદો થતો હોય તો સ્ટે ચાલુ રાખવાનો, બાકી તો વિકાસનું કાર્ય ચાલુ કરી દેવાનું. બરાબર?
એટલે કે 6 મહિનાની વેલિડિટી આપી દીધી છે કે કોઈ પણ હાઈકોર્ટ અથવા કોઈ પણ કોર્ટે જે ચુકાદો આપેલો હોય 6 મહિના સુધી તે એ સ્ટે વેલિડ છે. બાકી 6 મહિના પછી એની ટ્રાયલ જે છે એ રિઝ્યુમ થઈ જશે. અહીંયા એ જ બધી વસ્તુ આપેલી છે. સિવિલ અને ક્રિમિનલ બંને કેસની અંદર આ વસ્તુ લાગુ પડશે. 2013ની અંદર કોર્ટે આ જજમેન્ટ આપેલું હતું, ખાસ કરીને કોની અંદર તો કે એશિયન રીસર્ફેસિંગ ઓફ રોડ એજન્સી પ્રાઇવેટ લિમિટેડના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે 6 મહિનાથી વધારે રાખતા અને કન્ટિન્યુઇંગ ધ સ્ટે મોર ઇમ્પોર્ટન્ટ ધેન હેવિંગ ધ ટ્રાયલ ફાઇનલાઇઝ. મેં અત્યારે કીધું કે જેમાં વધારે ફાયદો એ કરવાનો. રિફ્યુઝલ ઓફ મેજિસ્ટ્રેટ કોર્ટ પુણેની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટ હતી, એણે અત્યારે એક ટ્રાયલ હતી એ રિઝ્યુમ એટલે કે શરૂઆત કરવા ના પડતી અને એમ કીધું કે હજી આની ઉપર સ્ટે જ રાખવાનો છે. એટલે સુપ્રીમ કોર્ટની અંદર મજા ન આવી અને આ પુણેના જે મેજિસ્ટ્રેટ કોર્ટ હતા એની પાસે પણ જવાબ માંગ્યો અને એમ કીધું કે 6 મહિનાનો ટાઈમ આપ્યો છે તો એ તમે કેમ આ બધી આ રીતે વર્ક કરો છો. બોમ્બે હાઈકોર્ટ હેડ પ્રીવિયસલી સ્ટેડ ધ પ્રોસિડિંગ. બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે પ્રોસિડિંગ હતી કાર્ય પદ્ધતિ એની ઉપર સ્ટે મૂકેલો હતો, પરંતુ 6 મહિના પૂરા થઈ ગયા હતા તોય પણ આ પુણેના મેજિસ્ટ્રેટ કોર્ટ જે છે એણે હજી સુધી કાર્ય શરૂ કર્યું નહોતું. એટલે સુપ્રીમ કોર્ટે હવે એની પાસે જવાબ માંગેલો છે. હવે ભારતની જ્યુડિશરી, ભારતના ન્યાયતંત્ર વિશે થોડી વાત કરીએ તો ભારતની અંદર સિંગલ એક પ્રકારની અને ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી છે. એટલે કે સર્વોચ્ચ અદાલત છે અને એની નીચે બીજી અલગ અલગ અદાલત છે, પરંતુ ઇન્ટિગ્રેટેડ બધી અદાલતો એક સાથે જોડાયેલી છે. એપેક્સ કોર્ટ પણ છે. ભારતની અદાલતની વાત કરીએ તો એ પિરામિડ સ્ટ્રક્ચરની અંદર આવે છે, પિરામિડિકલ સ્ટ્રક્ચરની અંદર, જેની અંદર સર્વોચ્ચ લેવલે કોણ છે? સુપ્રીમ કોર્ટ, એપેક્સ કોર્ટ, સર્વોચ્ચ અદાલત છે. સુપ્રીમ કોર્ટને નઝીરી અદાલત પણ કહે છે. 124 નંબરની કલમમાં એની સ્થાપના થયેલી છે. સુપ્રીમ કોર્ટની વાત કરેલી તો એની પાસે 3 અલગ અલગ પ્રકારના જ્યુરિસ્ડિક્શન એટલે કે 3 અલગ અલગ પ્રકારના ન્યાયિક ક્ષેત્ર છે. કયા ઓરિજિનલ પ્રકારનું ન્યાયિક ક્ષેત્ર, બીજું અપીલિએટ પ્રકારનું ન્યાયિક ક્ષેત્ર અને એડવાઇઝરી પ્રકારનું ન્યાયિક ક્ષેત્ર. ત્રણેય વિશે તમને ખબર. પહેલા તો આ જે બધા સુપ્રીમ કોર્ટના જે ન્યાયિક ક્ષેત્ર જે છે એ આર્ટિકલ કયામાં આપેલા છે? 131માં, 133માં, 136માં અને 143માં આપેલા છે. હવે જો બધા શું છે એ સમજીએ. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન સુપ્રીમ કોર્ટનું કયું છે તો તમને ખ્યાલ હશે આર્ટિકલ 32 32 નંબરની કલમમાં શું લખેલું છે? બંધારણીય ઇલાજોનો અધિકાર અથવા રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ. એના અંતર્ગત એવું લખેલું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે તો એ આર્ટિકલ 32નો ઉપયોગ કરીને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકશે કે મારા આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે, મને આ અધિકાર અપાવો. બરાબર? તો આ સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે. બીજા પણ અમુક ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ થતો હોય તો બીજા પણ ઘણા બધા છે, પરંતુ અત્યારે બે યાદ રાખો. એક તો ફંડામેન્ટલ રાઇટ જ્યારે હનન થાય તો 32 નંબરની કલમ અનુસાર એ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે, અને સ્ટેટ એન્ડ સેન્ટર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ હોય તો એ પણ એનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે. બરાબર? અપીલિએટેડ જ્યુરિસ્ડિક્શનનો મતલબ શું થાય? એટલે કે અપીલ ક્ષેત્ર. અપીલ ક્ષેત્ર એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એની ઉપર કેસ ચાલે છે અને તાલુકા અદાલત જે છે, તાલુકા અદાલત એણે ચુકાદો આપ્યો, પછી એને તાલુકા અદાલતનો ચુકાદો ન મજા આવ્યો તો એ ડિસ્ટ્રિક્ટ અદાલત એટલે કે જિલ્લા અદાલતમાં ગયો, જિલ્લા અદાલતમાં ન મજા આવ્યો, જિલ્લા અદાલતમાંથી હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં ન મજા આવી તો પછી એ સુપ્રીમ કોર્ટમાં ગયો. એટલે કે ધીમે ધીમે અપીલ કરતા સુપ્રીમ કોર્ટમાં પહોંચે તો એનું બીજું કાર્યક્ષેત્ર છે અપીલ માટેનું કાર્યક્ષેત્ર. અને ત્રીજા નંબરનું છે એડવાઇઝરી એટલે કે સલાહ માટેનું કાર્યક્ષેત્ર. તો સલાહ માટેનું કાર્યક્ષેત્ર શું છે? 143 નંબરની કલમ અનુસાર તમને ખ્યાલ હશે રાષ્ટ્રપતિને જ્યારે એવું લાગે કે અહીંયા બંધારણનો મામલો છે અને મારે સુપ્રીમ કોર્ટની સલાહની જરૂર છે. શું? મારે સુપ્રીમ કોર્ટની સલાહની જરૂર છે. તો આવા કેસની અંદર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે. રાષ્ટ્રપતિ શું કરે? સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે અને સુપ્રીમ કોર્ટ પછી રાષ્ટ્રપતિને સલાહ આપે. અહીંયા તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે રાષ્ટ્રપતિ જે છે એ સુપ્રીમ કોર્ટની સલાહ આપવા માટે સલાહ માનવા માટે બંધાયેલા નથી. માની લો કે કોઈ બાબત ઉપર સુપ્રીમ કોર્ટે સલાહ આપી તો રાષ્ટ્રપતિને સારું લાગે તો જ એ સલાહ માને, ન લાગે તો ન માને. પણ બીજું તમારે એ પણ યાદ રાખવાનું છે સુપ્રીમ કોર્ટ જે છે એ પણ સલાહ આપવા માટે બંધાયેલું નથી. સુપ્રીમ કોર્ટ નહીં તે સારું લાગે તો જ સલાહ આપે. રાષ્ટ્રપતિને શું? રાષ્ટ્રપતિને સારું લાગે તો જ સલાહ માને, ન સારું લાગે તો ન માને. પરંતુ સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે, એને સારું લાગે તો જ સલાહ આપે, બાકી આપે નહીં. પરંતુ બીજો પણ એક પોઈન્ટ છે કે સુપ્રીમ કોર્ટ પાસે રાષ્ટ્રપતિ એવી સલાહ માંગે, એવા કાયદા વિશે સલાહ માંગે કે એવો કાયદો કે જે બંધારણ લાગુ થયું અથવા બંધારણ બની ગયું એની પહેલાનો કાયદો છે. પ્રી કોન્સ્ટિટ્યુશન, બંધારણ લાગુ થયેલું એની પહેલાનો, બંધારણ બનેલું એની પહેલાનો કોઈ વિવાદ હોય એના વિશે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે તો સુપ્રીમ કોર્ટે ફરજિયાત સલાહ આપવી જ પડે. તો આવી રીતે સુપ્રીમ કોર્ટના અલગ અલગ જ્યુરિસ્ડિક્શન એટલે કે ન્યાયિક ક્ષેત્ર આવેલું હોય છે જેના અનુસાર એ વર્ક કરે છે. હાઈકોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટની એક રીતે નીચે હોય છે પરંતુ સ્વતંત્ર તરીકે વર્ક કરે છે, પરંતુ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં એમાં પડકારી શકાય. તાલુકાની નીચે તાબાની અદાલતો આવે જેની અંદર જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોને જે બધી લોઅર કોર્ટ્સની એ બધી વર્ક કરે છે. અપાર્ટ ફ્રોમ ધ અબવ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચરની ઉપરાંત ધેર આર ઓલ્સો 2 બ્રાન્ચીસ ઓફ ધ લીગલ સિસ્ટમ. આની સિવાય પણ 2 પ્રકારની લીગલ કાનૂની સહાયતા માટે કાનૂની સિસ્ટમ લીગલ સિસ્ટમ વર્ક કરે છે. કઈ? એક તો ક્રિમિનલ લો એટલે કે ક્રિમિનલ લોકો માટેનો જે લો કાયદો જે છે એ ક્રિમિનલ લોનો મતલબ શું કે કમિટિંગ ઓફ અ ક્રાઇમ બાય અ સિટીઝન, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક દ્વારા અથવા એન્ટિટી, કોઈ પણ સંસ્થા દ્વારા ક્રાઇમ કરવામાં આવે, ગુનો કરવામાં આવે તો એની વ્યાખ્યા ક્રિમિનલ લોમાં આપેલી છે. ક્રિમિનલ કેસ સ્ટાર્ટ્સ, ક્રિમિનલ કેસ શરૂ ક્યારે થાય છે? જ્યારે લોકલ પોલીસ સ્ટેશનની અંદર ક્રાઇમ રિપોર્ટ કરવામાં આવે, નોંધવામાં આવે ત્યારે. અને
પોલીસ શું કરે છે? પોલીસ એ માત્ર ક્રાઇમ નોંધવાનું કાર્ય કરે છે, રિપોર્ટ લખવાનું કાર્ય કરે છે. સજા આપવાનું કાર્ય કોણ કરે છે? એ નક્કી કરવાનું કાર્ય કોર્ટ કરે છે, એટલે કે ન્યાયાલય કરે છે. આની સિવાય સિવિલ લો પણ હોય છે. સિવિલ લો એટલે શું? સિવિલ લો એટલે તમે એકદમ સાદી ભાષામાં એવું સમજી શકો છો કે સિવિલ લો એટલે કે એવા કાયદાઓ કે જે વિવાદિત હોય, પરંતુ કોની સાથે વિવાદિત હોય? કે વાયોલેશન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ ઓફ સિટીઝન, નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય તો એ બધાને સિવિલ લો એટલે કે દીવાની મામલા કહેવાય. જ્યારે ક્રિમિનલ લોની અંદર બધા કેવા કહેવાય? ગુંડાની એવી મારામારીને એવી બધી વસ્તુ હોય, એ ક્રિમિનલ લો કહેવાય. સિવિલમાં શું હોય તો કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થતું હોય એને સિવિલ લો કહેવાય. અહીંયા આ સ્ટ્રક્ચર આપેલું છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને સબઓર્ડિનેટ કોર્ટ. અહીંયા બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફિલિપાઇન્સ દ્વારા અત્યારે એવું કીધેલું છે કે એ સાઉથ ચાઇના સીની અંદર નેચરલ ગેસનું એ બધાનું ઉત્ખનન ને એ બધું શરૂ કરી દેશે અને એમના જે અધિકારો જે છે સાઉથ ચાઇના સીની અંદર એ જાળવી રાખશે, એનું પ્રોટેક્શન કરશે, એનું રક્ષણ કરવાનું કાર્ય કરશે. તો ફિલિપાઇન્સ ઇઝ રેડી. ફિલિપાઇન્સ એની માટે તૈયાર છે કે એના જે ઓઇલ અને ગેસના એક્સપ્લોરેશન માટેના રિઝર્વને એ બધું આવેલું છે એની માટે એને જાળવી રાખવાની કોશિશ કરશે. ફિલિપાઇન્સનો જે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી જે છે એણે એની માટે પરવાનગી આપેલી છે. ઘણા લાંબા સમયથી સાઉથ ચાઇના સીની અંદર શું છે કે ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે આખો સાઉથ ચાઇના સી જે છે એ જ એમનો છે. બધી જગ્યાએ એમને પોતાનો દાવો માંડી દેવો છે, પરંતુ એના કારણે ફિલિપાઇન્સને એમના બધા જે એમના ક્ષેત્રની અંદર જે એનર્જીના એના રિઝર્વ આવેલા છે ત્યાં પણ એ એક્સપ્લોરેશન કરતા નથી. પરંતુ હવે ફિલિપાઇન્સે કહી દીધું કે અમે અહીંયા નેચરલ ગેસને, ઓઇલને એ બધાનું એક્સપ્લોરેશન કરવાનું શરૂ કરીશું. ફિલિપાઇન્સની કોર્ટે 6 વર્ષ પહેલાં ત્યાં મોરેટોરિયમ એટલે કે અહીંયા એક્સપ્લોરેશન માટેનું અટકાવેલું હતું, પરંતુ હવે એ ફરીથી અહીંયા ઉત્ખનન કરવાનું ને શરૂ કરશે. તમને એ ખબર હોય છે ફિલિપાઇન્સ ક્યાં છે? અહીંયા ભારત છે, આખું જે છે આ ફિલિપાઇન્સ છે, આ સાઉથ ચાઇના સી છે અને આ ચાઇના છે, બરાબર. તો સાઉથ ચાઇના સી ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે, એ તમને ખબર હોય છે. રિસોર્સિસ અંડર ધ 1982 જે છે એના યુએન ક્લોઝ વિશે વાત કરી. યુએન ક્લોઝ વિશે તમને ખબર હોય છે, ગમે ત્યારે સમુદ્રની વાત હોય તો યુએન ક્લોઝ વિશે તમારે લખી નાખવાનું. યુએન ક્લોઝ એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ સી. દરિયાનો ઉપયોગ કઈ રીતે કરવાનો, એની અંદર કયા કયા નિયમો લાગુ પડશે, એની અંદર કયો કાયદો લાગુ પડશે, એ યુનાઇટેડ નેશન્સના બધા દેશોએ ભેગા થઈ અને બનાવેલું છે. શું? યુએન ક્લોઝ 1982માં. જેના અંતર્ગત શું આવે એ વાત કરીએ. રીડ બેંક એન્ડ ટુ અધર એક્સપ્લોરેશન એરિયાઝ ફિલિપાઇન્સ એક્સક્લુઝિવ. આ જે ફિલિપાઇન્સને એક્સક્લુઝિવ એરિયા જે છે એની અંદર આ રીડ બેંક અને બીજા અન્ય 2 એક્સપ્લોરેશન માટેના ઝોન આવેલા છે. પરંતુ ચાઇના જે છે અહીંયા પોતાનો દાવો કહે છે કે અહીંયા તો બધું અમારું છે, એના કારણે અન્ય દેશો પણ ચર્ચામાં રહેતા હોય છે. સાઉથ ચાઇના સીના વિવાદની વાત કરીએ તો મિડલ ઓફ ધ ગ્લોબલ કોરોના વાયરસ પેન્ડેમિક. અત્યારે કોવિડની મહામારીની વચ્ચે બધા દેશો કોવિડ સામે લડે છે, પરંતુ ચાઇના જે છે એ અન્ય નાના દેશો પર પ્રેશર બનાવવાની કોશિશ કરે છે અને એને પોતાના ઇન્ફ્લુઅન્સથી પ્રભાવિત કરવાની કોશિશ કરે. બીજી ઇન્ક્રીઝિંગ પ્રેશન્સ સાઉથ ચાઇના સીની અંદર એ દબદબો બનાવવા માંગે છે. ઇફ ધ ડિસ્પ્યુટ, તજજ્ઞ લોકો એવું કહે છે કે જો ચાઇના જ આવી રીતે કરશે અને આજે સાઉથ ચાઇના સી જે છે અહીંયા આવી જ રીતના બધા વિવાદો ચાલુ રહેશે તો એક સમય એવો આવી જશે કે આના કારણે આપણે ગંભીર પરિણામો, સિરિયસ કોન્સિક્વન્સીસ, ગંભીર પરિણામો ભોગવવા પડશે. અને આજે સ્થિતિ જે છે, પ્રદેશ, કયો પ્રદેશ? તો કે સાઉથ ચાઇના સીનો પ્રદેશ, રિજિયન, ત્યાં અશાંતિ જળવાઈ જશે. જે સ્ટેબિલિટી અત્યારે જે છે એ સ્ટેબિલિટી રહેશે નહીં. સાથે સાથે ડિપ્લોમેટિક ટાઈસ, ડિપ્લોમેટિક રિલેશન અન્ય દેશો વચ્ચેના એ પણ ખરાબ થશે. ફોકસ ડિસ્પ્યુટેડ આર્કિપેલાગો. ચાઇના અહીંયા સાઉથ ચાઇના સીની અંદર મુખ્ય ફોકસ જે છે એ કોની ઉપર છે? તો કે સ્પાર્ટલી આઇલેન્ડની ઉપર. સ્પાર્ટલી નામનો આઇલેન્ડ કે જે એક આર્કિપેલાગો છે, આર્કિપેલાગો એટલે કે ગ્રુપ ઓફ આઇલેન્ડ, એની ઉપર વધારે ફોકસ રહેલો છે. અને પારાસર આઇલેન્ડની અંદર, મિડલ ઓફ ધ સાઉથ ચાઇના સીના એકદમ મધ્યની અંદર આ બંને આઇલેન્ડ આવેલા છે. વિયેતનામ, ફિલિપાઇન્સ, ચાઇના બધા પોતપોતાની રીતે એની ઉપર દાવો કહેતા હોય છે. ચાઇનાનું એવું કહેવાનું થાય પારાસર એમનો છે, સ્પાર્ટલી એમનો છે. વિયેતનામનું એવું કહેવાનું થાય અમારો છે. ફિલિપાઇન્સનું એવું કહેવાનું થાય કે આ અમારો છે. બધાને પોતપોતાનું લઈ લેવું છે. ચાઇનાએ તો 9 ડેશ લાઇન પણ આપેલી છે અને એના અનુસાર એવું કહે છે કે આખો સાઉથ ચાઇના સી એનો છે. અહીંયા પણ એ જ વસ્તુ આપેલી છે. બીજિંગ દ્વારા એટલે કે ચાઇના દ્વારા આની પહેલાં તે આ સાઉથ ચાઇના સીની અંદર 80 જેટલા નાના આઇલેન્ડ આવેલા હતા, એને પોતાની જાતે તે એના રીનેમ કરી નાખ્યા, એનું નામ ફેરવી નાખ્યું અને અન્ય નામ રાખી દીધું. ત્યારે એની આખા વિશ્વની અંદર ખૂબ જ ક્રિટિસિઝમ, ખૂબ જ ટીકા થયેલી હતી કે સાઉથ ચાઇના સી કંઈ તમારા બાપનું નથી કે તમે તાત્કાલિક પોતાની રીતે તે એના નામ બદલી નાખો, એવું ચાલે નહીં. પછી સ્પાર્ટલી આઇલેન્ડનો વિવાદ પણ ખૂબ મહત્વનો છે. સ્પાર્ટલી આઇલેન્ડના વિવાદ વિશે થોડી વાત કરીએ. સ્પાર્ટલી આઇલેન્ડ એટલે જો અહીંયા તમે જુઓ, એક મિનિટ, આ સ્પાર્ટલી આઇલેન્ડ છે અને આ પારાસર આઇલેન્ડ છે, બરાબર. ઉત્તરથી દક્ષિણમાં જોઈએ તો પહેલા પારાસર આવે અને પછી સ્પાર્ટલી આવે છે. તો સ્પાર્ટલી આઇલેન્ડ જે છે એ ડિસ્પ્યુટ કોની વચ્ચે છે? તો અત્યારે જોઈએ તો એ તાઇવાન અને ચાઇના, વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, આટલા દેશો વચ્ચે એ વિવાદ બનેલો છે. ચાઇના, તાઇવાન, વિયેતનામ, ફિલિપાઇન્સ અને મલેશિયા. બધે ચાઇના એમ કે અમારું છે, વિયેતનામ એમ કે અમારું, બધાને પોતપોતાનું લઈ લેવાની વાત છે. જો અહીંયા આ પારાસર આઇલેન્ડને અહીંયા એ બધી વસ્તુ આવેલી છે, આ સ્પાર્ટલી આઇલેન્ડ છે, બરાબર. તો બધા પોતપોતાનો દાવો દર્શાવે છે. પારાસર આઇલેન્ડના ડિસ્પ્યુટની વાત કરીએ તો સાઉથ ચાઇના સીની અંદર આવેલો છે, ચાઇના અને વિયેતનામ. ચાઇનાનું શું કહેવાનું થાય છે કે ચાઇના એવું કહે છે કે પારાસર આઇલેન્ડ જે છે
એ ચાઇનાનો ભાગ છે, ચાઇનાની સોવરેનિટી સાર્વભૌમનો ભાગ છે. 14મી સદીના સોંગ ડાયનેસ્ટીના ઇતિહાસની અંદર જોઈએ તો અહીંયા એવું લખાણ મળે છે કે ચાઇનાનો ભાગ હતો. એ જ સરખામણીમાં વિયેતનામની વાત કરીએ તો વિયેતનામ એવું કહે છે કે હિસ્ટોરિકલ ટેક્સ્ટ ઇતિહાસની અંદર જોઈએ તો 15મી સદીની અંદર અમુક પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ તો એ એમનો ભાગ બતાવે છે. બધા પોતપોતાની રીતે પ્રૂફ આપતા રહે છે. ચાઇના એન્ડ વિયેતનામ 1974ની અંદર ચાઇના અને વિયેતનામે આ આઇલેન્ડ માટે યુદ્ધ પણ લડેલા હતા અને ત્યાર પછી ચાઇનાએ એ જે આઇલેન્ડ હતો એનો કંટ્રોલ પોતાના હસ્તક લઈ લીધેલો હતો. પરંતુ વિયેતનામ પણ પછી ચૂપ બેઠેલું નહોતું. 1982માં ફરીથી એને રિટેલિએટ કર્યું, ફરીથી એની ઉપર યુદ્ધ કર્યું. યુદ્ધ તો નહોતું કર્યું પરંતુ પોતાનો પાવર વધારવાની કોશિશ કરી અને એનો પાવર, એનો એડમિનિસ્ટ્રેટિવ પાવર, જે આઇલેન્ડનો પાવર હતો એડમિનિસ્ટ્રેટિવ પાવર, એને એમ વધારવાની કોશિશ કરી. બરાબર, આ બધી વસ્તુ જે છે એ અત્યારે આપણે પારાસર આઇલેન્ડની વાત કરીએ છીએ તો એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી આગળ વાત કરીએ તો 1999ની અંદર તાઇવાનનું એવું કહેવાનું થાય કે આ જે આખો પારાસર આઇલેન્ડ જે છે આર્કિપેલાગો એ તાઇવાનનો છે. તાઇવાને આખા ઉપર ક્લેમ કરી દીધો. 2012માં ચાઇના, તાઇવાન અને વિયેતનામ એ ત્રણેય આગળ આવી અને અહીંયા બધું કાર્ય કરવાનું શરૂ કર્યું. યુએન ક્લોઝ વિશે થોડી વાત કરીએ. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ સી એ ડિફાઇન કરે છે, એટલે કે રજૂ કરે છે અથવા તો નામાંકિત કરે છે, ડિફાઇન કરવાનું કાર્ય કરે છે. કોને? રાઇટ્સ એટલે કે અધિકારોને. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. કોની જવાબદારી? રાષ્ટ્રની જવાબદારી. સમુદ્ર પ્રત્યે રાષ્ટ્રની શું જવાબદારી છે એ નક્કી કરે છે. રિસ્પેક્ટ ટુ ધેર યુઝ, સમુદ્રનો કઈ રીતે ઉપયોગ કરવો, વર્લ્ડ ઓશનનો કઈ રીતે ઉપયોગ, એસ્ટાબ્લિશમેન્ટ ગાઈડલાઇન ફોર ધ બિઝનેસ, અહીંયા વ્યાપાર કરવા માટે, બિઝનેસ કરવા માટે કેવા પ્રકારના નિયમો, ગાઈડલાઇનનું પાલન કરવું, એ બધું યુએન ક્લોઝમાં આપેલું છે. તો આટલું મહત્વનું છે. બીજી વાત કરીએ કે બીજો આર્ટિકલ જોઈએ તો રશિયા કિક્સ ઓફ કાસ્પિયન વોર ગેમ. કાસ્પિયન સીની અંદર કાસ્પિયન સમુદ્ર જે આવેલો છે ત્યાં એક રીતે વોર ગેમ અથવા તો યુદ્ધની ગેમ ચાલી રહી છે, તો રશિયા દ્વારા કિક્સ ઓફ કરવામાં આવેલું છે. બિગિન મિલિટરી એક્સરસાઇઝ. રશિયા જે છે એણે અહીંયા મિલિટરી એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ ચાલુ કરેલો છે કાસ્પિયન સીની અંદર. નોર્થ ઓફ કાસ્પિયન સી ક્યાં આવેલો છે? અઝરબાઈજાનની નોર્થ એટલે કે ઉત્તર તરફ આવેલું છે. અઝરબાઈજાનનું કેપિટલ બાકુ છે. નાગોર્નો કારાબાખ રિજિયન પ્રદેશ છે અહીંયા એણે આ પ્રશ્ન ચાલુ કરેલો છે યુદ્ધ અભ્યાસ. ડિસ્ટન્સ ફ્રોમ કોન્ફ્લિક્ટ. અત્યારે અઝરબાઈજાન અને આર્મેનિયા વચ્ચે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે. આપણી માટે એ બધી વસ્તુ મહત્વની નથી. ખાલી મેપની અંદર જોઈ લઈએ તો અહીંયા આ જે છે આ ભારત છે અને આ મોટા પહેલાં આ મેપની અંદર જો આ ગોળ જે છે અને આ જે એરિયા જે છે એની વાત કરે છે અને આ એરિયાને ઝૂમ કરીએ તો અહીંયા આર્મેનિયા અને અઝરબાઈજાન આવે. આ કાસ્પિયન સી છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પુતિન, રશિયાના વ્લાદિમીર પુતિન જે છે એમની એવી ઈચ્છા છે કે નવી સ્ટાર્ટ ટ્રીટી જે છે એ જોઈન કરવામાં આવે, ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી લાવવાની છે. તો પહેલાં તો એ સમજો કે સ્ટાર્ટ ટ્રીટી શું છે. સ્ટાર્ટ ટ્રીટી જે છે અમેરિકા અને રશિયાની વચ્ચે છે. કોલ્ડ વોરનો સમયગાળો હતો તો કોલ્ડ વોરની અંદર શું કેવું હતું તો કે કોલ્ડ વોરની અંદર અમેરિકા અને રશિયા એ બંને પોતપોતાની રીતે ટેકનોલોજીની અંદર, ડિફેન્સની અંદર, મિસાઇલ, ન્યુક્લિયર આ બધાની અંદર ધીમે ધીમે આગળ વધતા હતા. પરંતુ કોલ્ડ વોરની અંદર અમેરિકા અને રશિયા બંનેને એટલી ખબર પડી ગઈ કે આપણે આ ધીમે ધીમે આ બધું બનાવતું હતું. કોલ્ડ વોરમાં કેવું થતું હતું કે રશિયાએ પહેલાં ઉપગ્રહ લોન્ચ કર્યો, સેટેલાઇટ લોન્ચ કર્યો તો અમેરિકા કે હાલો આપણે કરી દેવી. રશિયાએ મિસાઇલ બનાવી તો અમેરિકા કે હાલો આપણે બનાવી. અમેરિકાએ ન્યુક્લિયર બનાવી, રશિયાએ એમ કીધું હાલો આપણે બનાવી. એટલે બંને એક રીતે આર્મ રેસ, ડિફેન્સ રેસની અંદર આગળ ચાલતા હતા કે આણે આમ કર્યું તો આપણે આમ કર્યું, દેખાદેખીમાં ચાલતું હતું. પરંતુ પછી આગળ જતાં બંનેને ખબર પડી કે આની અંદર તો આપણે આમથી આમથા રિસોર્સિસ એટલે કે જે સંસાધનો જે છે એ વેસ્ટ થઈ જાય. આ બધું આપણે રદ કરવું જોઈએ. આની કરતાં તો આપણે આ પૈસા આમાં વાપરવી છે, આને ક્યાંક બીજે કલ્યાણના કાર્યમાં વાપરવા જોઈએ. એટલે પછી બંને શું કર્યું? બંને એક શાંતિ ટ્રીટી સાઇન કરી દીધી. સ્ટાર્ટ ને એનએફસી ને બીજી ઘણી બધી ટ્રીટી સાઇન કરી, જેમાં અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું કે હવે આપણે વધારે પડતા હથિયારો, આર્મ્સ, વેપન્સ બનાવશું નહીં અને એને નવા હથિયારો બનાવવા ઉપર પ્રતિબંધ મૂકશું. એટલે કે એટલા ખર્ચો આપણો ઓછો થાય. તો આજે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી જે છે અમેરિકા અને રશિયા વચ્ચે છે. તો રશિયાએ અત્યારે એવું પ્રપોઝલ આપેલું છે કે 1 વર્ષ માટે આને એક્સટેન્ડ એટલે કે વધારો કરવામાં આવે કોઈપણ પ્રકારની શરતો વગર. બિટવીન રશિયા એન્ડ યુએસએ કોલ્ડ વોર સમય દરમિયાન આ બધી ટ્રીટી સાઇન કરવામાં આવેલી એ પણ તમને ખબર હોય છે. ન્યૂ સ્ટાર્ટ ડીલ જે છે એ એપ્રિલ 2010માં સાઇન થયેલી હતી, પરંતુ ફેબ્રુઆરી 2011થી લાગુ થયેલી હતી અને 10 વર્ષ સુધી રાખેલી છે. બરાબર, 10 વર્ષમાં એક્સપાયર થઈ જશે. પરંતુ જો એને એક્સટેન્ડ વધારો કરવામાં આવે તો પછી એ બીજા 10 વર્ષ સુધી રહે. તો હવે થોડા સમયમાં એ પૂરી થવાની છે. ફેબ્રુઆરી 2021ની અંદર એ રદ થઈ જવાની છે અને જો સારું લાગશે તો એને આગળ 5 વર્ષ સુધી લંબાવવામાં આવશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જેવું વર્ક કરી રહ્યા છે એની ઉપરથી લાગતું નથી કે એક્સટેન્ડ થઈ કે કદાચ ફેબ્રુઆરી 2021માં તે બહાર નીકળી જશે. ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી એની વાત કરીએ કે આ એક પ્રકારની સંધિ છે કોની વચ્ચે એ તો આપણે જોઈ લીધું. આનું મુખ્ય કાર્ય શું છે તો કે મેજર લેવાનું એટલે કે પગલાં લેવાનું. કોના પગલાં લેવાના? ફર્ધર રિડક્શન એન્ડ લિમિટેશન ઓફ સ્ટ્રેટેજિક ઓફેન્સિવ આર્મ્સ. સ્ટ્રેટેજિક અને ઓફેન્સિવ હથિયારો, આર્મ્સ એટલે કે હથિયારો ઉપર અમુક પ્રકારની લિમિટ મૂકવાની. અમેરિકા અને રશિયા બંને માપમાં હથિયાર બનાવશે, પોતાની ઓકાતમાં રહીને વધારે પડતા હથિયાર બનાવશે નહીં. કારણ કે મેં તમને કીધું કોલ્ડ વોરમાં બંનેને સમજાઈ ગયું હતું આમાં એટલો બધો ખર્ચો કરાય નહીં. આની કરતાં તો લોકો ઉપર કલ્યાણ માટેના વેલફેરની યોજના એ બધું ચાલુ કરે, આમાં વધારે ખર્ચો કરાય નહીં. સ્ટ્રેટેજિક ઓફેન્સિવ આર્મ્સ એટલે કે સ્ટ્રેટેજિક હથિયારોમાં કોનો સમાવેશ થશે તો કે ન્યુક્લિયર વોરહેડ્સ, ન્યુક્લિયર હથિયારો છે એ બધાનો સમાવેશ થશે. સાથે એસએનડીવી શું છે? સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ડિલિવરી વ્હીકલ્સ. પહેલાં તો બીજી મહત્વની વસ્તુ એ પણ સમજો કે હથિયારોને એ નહીં બનાવવાના એની ઉપર વાત કરેલી હતી, પરંતુ સૌથી વધુ ફોકસ એ છે એ ન્યુક્લિયર ઉપર કરવામાં આવ્યો હતો. કારણ કે ન્યુક્લિયર બનાવે તો એમાં પૈસા તો સમજ્યા, પરંતુ
પૈસાના કારણે ન્યુક્લિયર તો એટલું બધું ખતરનાક છે કે જો એનું ક્યારેક યુદ્ધ છેડી ગયું તો આખું વિશ્વ જે છે એ તબાહ થઈ શકે છે, કારણ કે આપણે એનું પરિણામ જોઈ ચૂક્યા છીએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર, બરાબર. એટલે ન્યુક્લિયર ઉપર કંટ્રોલ રહે એ લિમિટમાં રહે એવી કોશિશ કરવામાં આવેલી, એટલે બંને એ સાઇન કરેલું હતું. પરંતુ જો હવે અત્યારે મેં કીધું કે અમેરિકા એમાંથી બહાર નીકળવા માંગે છે, એનું કારણ શું છે? કારણ કે અમેરિકા આ સ્ટાર્ટ ટ્રીટીની અંદર ફસાયેલું છે, એટલે એ નવા કોઈ હથિયારને એવું કંઈ બનાવતું નથી. પરંતુ હવે અમેરિકાને ડર છે ચાઇનાનો, કારણ કે ચાઇના આવી કોઈ ટ્રીટીમાં રહેલું નથી. એટલે ચાઇના તો પોતાને મજા આવે એટલી મિસાઇલ, પોતાને મજા આવે એવા ન્યુક્લિયરને એ બધું બને કરે છે. એટલે અમેરિકાને એક રીતે ચાઇનાનો ડર છે, એટલે એ આ ટ્રીટીમાંથી બહાર નીકળવા માંગે છે. અને એક રીતે જોઈએ તો રશિયા જે છે, રશિયા પણ સાયલેન્ટલી ચાઇનાને સપોર્ટ કરે છે. એટલે રશિયા એમ કહે છે કે આપણે અને રશિયા અને અમેરિકા બંને આ ટ્રીટીની અંદર જ તે જોડાયેલા રહે, એટલે રશિયા એને એક્સટેન્ડ કરવા માંગે છે. તો હવે જો રશિયા એક્સટેન્ડ કરી દે તો અમેરિકા બીજા નવા હથિયારો બનાવી નહીં શકે, અને એની સરખામણીમાં ચાઇના ઘણા બધા હથિયારો બનાવી લે છે. તો આવી રીતનું એક જીઓ પોલિટિક્સ ચાલી રહ્યું છે. એસએનડીવી એની સિવાય બીજી કઈ વસ્તુઓની વાત કરે છે તો કે આઈસીબીએમ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે આ એવી મિસાઇલ હોય કે જે એક ખંડમાંથી બીજા ખંડમાં પ્રહાર કરી શકે, 5,500 કિલોમીટરની આજુબાજુમાં હોય. ભારતમાં બેઠા બીજા ખંડની અંદર, એશિયામાં બેઠા બીજા ખંડ, યુરોપની ઉપર, આફ્રિકાની ઉપર, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એ બધા એક જગ્યાએ એક ખંડમાંથી બીજા ખંડમાં ટાર્ગેટ ઉડાડી શકાય છે. પછી ક્રૂઝ મિસાઇલ એ બધું ડિસ્ટ્રોય કરવા, એ બધાને માપમાં ઉપયોગ કરવામાં આવશે. 5 ફેબ્રુઆરી 2011માં ફોર્સમાં આવેલી હતી. સ્ટાર્ટ ફ્રેમવર્ક જે છે 1991 થી કોલ્ડ વોરના સમયથી શરૂ થઈ ગયેલો, તો કે એનો ફ્રેમવર્ક ને એ બધું કઈ રીતે રાખીશું. પછી કોલ્ડ વોરનો અંત થયો, પછી આ બધી ટ્રીટી સાઇન થયેલી હતી. અમેરિકા અને રશિયા વચ્ચે બીજી પણ એક ટ્રીટી હતી, INF ટ્રીટી. INF ટ્રીટી શું હતું? ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ. એના અંતર્ગત એવું હતું કે અમેરિકા અને રશિયા ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યમ અને નાની રેન્જના જે ન્યુક્લિયર ફોર્સ છે એ બનાવશે નહીં, અથવા જે છે એનો નાશ કરશે. પરંતુ અમેરિકા અત્યારે એમાંથી બહાર નીકળી ગયું છે. ન્યુક્લિયર આર્મ્સ કંટ્રોલ, આના અંતર્ગત મેં તમને કીધું મુખ્ય તો ન્યુક્લિયર હથિયારો હતા એને કંટ્રોલ કરવાની વાત હતી. 1987માં આ ટ્રીટી સાઇન થયેલી હતી. એલિમિનેટ થ્રેસ્ટોક, અને જે મીડિયમ લેવલની અને ઇન્ટરમીડિયેટ રેન્જની જે શોર્ટ રેન્જની જે એમની પાસે મિસાઇલને એ બધું હતું એનો એલિમિનેટ, એને રદ કરવામાં આવશે. એના વોર હેડને એ બધાની અમેરિકા અત્યારે એમાં બહાર નીકળી ગયું છે. બીજો આર્ટિકલ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એવું કીધેલું છે કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ ભારતની ફૂડ સિક્યુરિટી માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. તો ઘણા લાંબા સમયથી આ 3 નવા ખરડા લાવવામાં આવેલા હતા, જેના અંતર્ગત આ કૃષિની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવેલા હતા. ત્યારથી આ મિનિમમ સપોર્ટ પ્રાઇસને એ બધું ખૂબ ચર્ચામાં છે. અહીંયા બધું એના વિશે લખેલું છે. MSP વિશે થોડી વાત કરીએ તો MSP શું છે કે આ એક પ્રકારની કિંમત છે કે જે કિંમતે ખેડૂતો પાસેથી સરકાર જે છે એ બધી વસ્તુ એમનો પાક જે છે એ ખરીદી લે છે. આની પાછળનું મુખ્ય કારણ શું છે, અથવા તો આની પાછળનો આઈડિયા શું છે? તો માર્કેટની અંદર એગ્રીકલ્ચર કોમોડિટીઝ એટલે કે ખેતીની જે વસ્તુ હોય, ખેતીના જે પાક હોય એની ખેડૂતોને વ્યવસ્થિત કિંમત મળતી રહે, એમને પૂરતા પ્રમાણમાં કિંમત મળી રહે. એવું નહીં કે માર્કેટની અંદર એમને સસ્તામાં વેચાઈ જાય, ખેડૂતો જે છે એ કંગાળ થઈ જાય, એવું ન થાય. એટલે સરકાર પહેલેથી જ તેમને એશ્યોરન્સ, ગેરંટી આપે છે કે તમારો પાક ક્યાંય ન વેચાય તો અમારા પાસે આવજો, અમે તમને ખરીદી લઈશું, અમે તમારો પાક જે છે એ ખરીદી લઈશું. અને એની કિંમત એમને પહેલાં જ લોન્ચ કરેલી હોય છે. MSP ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. UPSCમાં દર વખતે એકાદો પ્રશ્ન તો પૂછાયેલો જ હોય છે. MSP અંતર્ગત સપ્લાય પણ નિર્ધારિત કરવામાં આવે છે. લેક ઓફ માર્કેટ ઇન્ટિગ્રેશન, ઇન્ફોર્મેશન સિમેટ્રી એ બધું કરવામાં આવે છે. ફિક્સેશન ઓફ MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ ફિક્સ કરવાનું, નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે? જો મોસ્ટ ટાઈમ તમે યાદ રાખજો, MSP નક્કી કરવાનું કાર્ય જે છે CACP કરે છે, પરંતુ CACP નક્કી નથી કરતું. CACP માત્ર રિકમેન્ડેશન કરે છે, એની ભલામણ કરે છે. CACP શું? કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. CACP જે છે ભલામણ કરે છે. કોને ભલામણ કરે છે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. આના હેડ કોણ હોય છે? આના હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. અંતિમ નિર્ણય તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ જ લે છે, બરાબર. બાકી આ CACP તો શું કરે છે? એની ભલામણ કરવાનું કાર્ય કરે છે. જો ઓપ્શનમાં CACP હોય તો એ ટિક કરવાનું, પરંતુ CACP અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર હોય તો એ ટિક કરવાનું, બરાબર. તો એ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ડિમાન્ડ એન્ડ, હવે જ્યારે MSP ફિક્સ કરવામાં આવે તો કઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે ખેડૂતને એ પાક તૈયાર કરવા માટે કેટલા પૈસા લાગેલા છે, A2 અને FL એ એક રીતની મેથડ છે, એના પૈસાને એ બધું ચેક કરવા માટેની. પ્રાઇસ ટ્રેન્ડ્સ, માર્કેટની અંદર કેવો ભાવ ચાલે છે, ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય લેવલે એ જે પાક જે છે એનો શું ભાવ ચાલી રહ્યો છે, ઇન્ટરક્રોપ પ્રાઇસ, આ બધું ધ્યાનમાં રાખી અને સરકાર MSP નક્કી કરે છે અને પછી એની પાસેથી ખરીદી લેવામાં આવે છે. ટર્મ ઓફ ટ્રેડ, વેપાર કઈ રીતનો છે, આ મિનિમમ ઓફ 50% માર્જિનને આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. હવે નેશનલ કમિશન ઓન ફાર્મર સ્વામીનાથન કમિટી ઘણા સમય પહેલા 2004ની અંદર બનાવવામાં આવેલી હતી. 18 નવેમ્બર 2004માં કેન્દ્ર સરકારે બનાવેલી હતી MS સ્વામીનાથનની કમિટી. શોની માટે? એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સસ્ટેનેબલ ફાર્મિંગ, ભારતની અંદર ટકાઉ ખેતી જે છે એની સિસ્ટમ કઈ રીતે લાવવી, ખેડૂતોની પરિસ્થિતિ કઈ રીતે સુધારવી, ફાર્મ કોમોડિટીઝ કોસ્ટ કોમ્પિટિટિવનેસ મોર પ્રોફિટેબલ કઈ રીતે બનાવવું. તો એની માટે
આ બધી વાત કરવામાં આવેલી હતી. તો સ્વામીનાથને એમએસપીની ભલામણ કરેલી હતી કે એમએસપી નામની કંઈક વસ્તુ હોવી જોઈએ કે જેના અંતર્ગત સરકાર જે છે એ ખેડૂતો પાસેથી પાક ખરીદે. અને એમને એવી ભલામણ કરેલી હતી કે એમએસપી જે છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે ખેડૂતને જેટલા પૈસાની અંદર પાક તૈયાર થયેલો છે એના કરતાં 50% તો વધારે હોવી જ જોઈએ. એના કરતાં કેટલીક 50% વધારે હોવી જોઈએ. અને એમને આ ફોર્મ્યુલા એમએસપી નક્કી કરવા માટે C2 મેથડ વાપરવાનું કીધેલું હતું. તેમ છતાં પણ હાવેવર ગવર્મેન્ટે સરકારે A2 અને FL મેથડ વાપરી હતી. એમને તો કઈ કીધેલી હતી C2. આ મેથડ કઈ છે એ આપણી માટે મહત્વનું નથી. બીજી વાત કરીએ તો ઈ કોમર્સ કંપનીઓ જે છે આ એમેઝોન ને ફ્લિપકાર્ટ ને સ્નેપડીલ ને આ બધી ઘણી બધી એ બધી ઈ કોમર્સ કંપનીઓ જે છે અત્યારે ફરીથી સેન્સર થઈ ગયેલી છે અથવા ફરીથી એક રીતે ચર્ચામાં આવી ગઈ છે. કેમ? કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કન્ટ્રી ઓફ ઓરિજિનનું રૂલ નાખવાનું હતું કે કોઈ પણ આ વેબસાઇટ ઉપર બધું વેચાતું હોય તો એમને કન્ટ્રી ઓફ ઓરિજિન એ માલ જે છે અથવા માલ સામાન જે છે એ કયા દેશમાં ઓરિજિન ઉદ્ભવ સ્થાન કયું છે એમને દર્શાવવાનું. પરંતુ આ એમેઝોન અને ફ્લિપકાર્ટ હજી સુધી અમુકમાં દર્શાવતા નથી. તો સરકારે એની માટે જવાબ માંગેલો છે અને એને નોટિસ મોકલેલી છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર કે જે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર અંતર્ગત આવે છે. એને નોટિસ મોકલેલી આ બધી ઈ કોમર્સને કે હવે તાત્કાલિક જવાબ આપો કે તમે આવું કાંક નથી કરતા, શું નથી કરતા. કન્ટ્રી ઓફ ઓરિજિનનું ટેગ ફરજિયાત છે તેમ છતાં પણ કેમ નથી રાખતા. કન્ટ્રી ઓફ ઓરિજિનનું ટેગ ફરજિયાત છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો 2019ની અંદર એક કાયદો હતો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. એની અંદર એવું લખેલું હતું કે ઈ કોમર્સ કંપનીઓ જે છે એને જે કોઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરે, જે કોઈ પણ વસ્તુ પૂરી પાડે એની અંદર અમુક પ્રકારની માહિતી હોવી જોઈએ. કઈ માહિતી હોવી જોઈએ એ અહીંયા આપેલું છે કે રિલેટિંગ ટુ રિટર્ન એટલે કે એ વસ્તુ જે છે એને રિટર્ન કઈ રીતે કરવી, એના પૈસા પાછા કઈ રીતે મળશે, રિફંડ કઈ રીતે, એક્સચેન્જ કઈ રીતે કરવી, વોરંટી અને ગેરંટીની સુવિધા, ડિલિવરી એન્ડ શિપમેન્ટ, મોડ્સ ઓફ પેમેન્ટ કઈ રીતે પૈસા મોકલવાના છે, ગ્રીવન્સ રિડ્રેસલ એટલે કે જો ઈ કોમર્સની અંદર કઈ વસ્તુ મોકલાયેલી તો એની અંદર કઈ ગ્રીવન્સ સમસ્યા થઈ જાય તો એનું સમાધાન કઈ રીતે લાવવું, પેમેન્ટ મેથડ, સિક્યુરિટી ઓફ પેમેન્ટ આપણે જે પૈસા મોકલ્યું તો એની કંઈક સિક્યુરિટી સુરક્ષા હોવી જોઈએ, ચાર્જ બેક ઓપ્શન અને કન્ટ્રી ઓફ ઓરિજિન. તો એની અંદર જ લખેલું છે કન્ટ્રી ઓફ ઓરિજિન ને એ બધું લખવું ફરજિયાત છે. અને આ બધી વસ્તુ નેસેસરી એટલે ફરજિયાત છે. તો આ બધું લખવું શા માટે જરૂરી છે? તો એના કારણે જે વ્યક્તિ જે છે ખરીદવાવાળો વ્યક્તિ, ખરીદનાર, બાયર જે છે, કસ્ટમર, કન્ઝ્યુમર એ એક સારું એવું ઇન્ફોર્મ્ડ ડિસિઝન, સારો એવો નિર્ણય લઈ શકે. આ બધી વસ્તુ ચેક કરીને નિર્ણય લઈ શકે. ક્યારે? પ્રી પરચેસ સ્ટેજ ઉપર. પ્રી પરચેસ એટલે કે ખરીદે એ પહેલાં તે નક્કી કરી શકે કે બરાબર આટલી વસ્તુ આપેલી છે. હવે જો ઈ કોમર્સ કંપની જે છે એ બે પ્રકારની હોય છે એ તમને ખબર હોય છે. એક તો માર્કેટ પ્લેસ અને એક ઇન્વેન્ટરી બેઝડ. માર્કેટ પ્લેસની અંદર શું હોય તો માર્કેટ પ્લેસ જે હોય એ માત્ર ઇન્ટરમીડિયેટરીનું કાર્ય કરે છે, એ પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરે છે. માની લો કે એમેઝોન જે છે, એમેઝોન તો પહેલા બંને રીતે વર્ક કરે છે, પરંતુ આપણે અત્યારે વાત કરીએ માર્કેટ પ્લેસ હોય તો કેવું કરે. માર્કેટ પ્લેસની અંદર એમેઝોન શું કરે? એમેઝોનની ઉપર એમેઝોન માત્ર પ્લેટફોર્મનું કાર્ય કરે. માર્કેટ પ્લેસ હોય તો શું કરે? તો માર્કેટ પ્લેસની અંદર એમેઝોન અલગ અલગ વેપારીઓનો કોન્ટેક્ટ કરે અને વેપારીઓને કહે કે તમે અમારી વેબસાઇટ ઉપર આ બધું વેચવાનું ને એ બધું કાર્ય કરે. પછી તો આ ફેમસ થઈ જાય એટલે વેપારીઓ ઓટોમેટિક એમની પાસે આવે અને એમ કહે કે મારે આ બધી વસ્તુ તમારી ઉપર વેચવી છે. તો માર્કેટ પ્લેસની અંદર શું હોય કે એમેઝોન ખુદ પોતાની કંઈ પણ વસ્તુ ઇન્વેન્ટ કરે નહીં, ખુદ પોતાની કંઈ પોતાનો માલ વેચે નહીં. શું કરે? દલાલનું કાર્ય કરે અથવા તો રિટેલરનું કાર્ય કરે, એક મિડલમેનનું કાર્ય કરે. માર્કેટ પ્લેસ એટલે કે પ્લેટફોર્મનું કાર્ય કરે, એક જણા પાસેથી લઈ અને બીજા જણાને વેચવાનું કાર્ય કરે. બરાબર? એટલે કે માર્કેટ પ્લેસનો મતલબ શું? માર્કેટ પ્લેસની અંદર એ પોતાની કાંઈ નવી વસ્તુ ઇન્વેન્ટ ન કરે, પરંતુ માત્ર એક પ્લેટફોર્મ પૂરું પાડે. એને કહેવાય માર્કેટ પ્લેસ. આની જેવું બીજું આવે ઇન્વેન્ટરી બેઝડ. ઇન્વેન્ટરી બેઝડની અંદર શું હોય કે જે વેબસાઇટ જે છે, જે વેબસાઇટ એ પોતે જ એ વસ્તુ બનાવતી હોય, જેમ કે એ પોતે જ વસ્તુ બનાવતી હોય અને એ પોતે જ વેચતી હોય. જેમ કે કુલ વિંગ્સ જે ચશ્માની કંપની છે અથવા લેન્સ કાર્ડ, તો આ બધા શું હોય કે પોતે પહેલા પોતાની જાતે તે ચશ્મા બનાવે અને એ પછી ચશ્મા વેચે. બરાબર? જ્યારે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને એ શું હોય તો એની અંદર તો ઘણી બધી કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની વસ્તુ જે છે એ વેચી શકે. તો ઇન્વેન્ટરી બેઝનો મતલબ શું કે જે વેબસાઇટ જે છે અથવા જે એપ્લિકેશન જે છે એ પોતે જ તે બધો માલ સામાન એ બધું ઇન્વેન્ટ કરતું હોય, પોતે જ તે બનાવતા હોય. બરાબર? તો એ તમને ખબર હોવી જોઈએ ઇન્વેન્ટરી અને માર્કેટ પ્લેસની અંદર. તો ઘણા બધા કેસની અંદર ઇન મેની કેસીસ ફિનિશ્ડ ગુડ્સ. હવે તો આ બધી ઈ કોમર્સ કંપનીએ કન્ટ્રી ઓફ ઓરિજિન નથી રાખતા તો એનો જવાબ શું આપેલો? તો એનો થોડોક જવાબ એમને એવો આપેલો છે કે અમુક પ્રોડક્ટ એવી હોય છે કે જે અલગ અલગ દેશમાં તૈયાર થયેલી હોય, અમુક પ્રોડક્ટ એવી હોય કે જેનું પેકિંગ અલગ જગ્યાએ થયેલું હોય, એસેમ્બલિંગ અલગ જગ્યાએ થયેલું હોય. તો આ બધા કેસની અંદર શું કરવું એ આ ગાઈડલાઇનની અંદર આપેલું નથી. તો એ એક સમસ્યાનું સમાધાન કરવાની જરૂર છે. બીજો આર્ટિકલ જોઈએ તો આ એડિબલ ઓઇલની સિક્યુરિટીની પોલિસી ભારતે બનાવી લે છે કે ભારતની અંદર એડિબલ ઓઇલ એટલે કે ખાદ્ય તેલ માટેની સિક્યુરિટી. ભારતની અંદર ખાદ્ય તેલ એટલે કે જે ઓઇલ જે છે આપણે ખાવામાં તેલ વાપરીએ એ આપણે વિદેશથી મંગાવવું પડે છે ઘણી બધી વાર, કારણ કે આપણે ઘરની અંદર તે એટલું બધું વાપરી નાખીએ છીએ તો વિદેશથી મંગાવવું પડે છે. તો એના કારણે આપણું બિલ વધી જાય છે. તો ભારતે એવી પોલિસી બનાવી કે જેના કારણે આપણે વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવી છે એ ઓછું થઈ જાય અને આપણે ભારત દેશની અંદર એનું વધારે ઉત્પાદન થાય ને એનો ઉપયોગ કરી શકીએ. પરંતુ એ પોલિસીમાં આપણે ડિલે કરીએ છીએ, એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણમાં ડિલે કરીએ છીએ અને એના કારણે એડિબલ ઓઇલની સિક્યુરિટીમાં આપણે સમસ્યા થાય છે. ડિલે ઇન રોલ આઉટ નેશનલ, તો આપણે શું બનાવેલું હતું? એ મિશન બનાવેલું હતું. કયું? નેશનલ ઓઇલ સીડ મિશન. એ હર્ટિંગ ઇન્ડિયાઝ એડિબલ ઓઇલ સિક્યુરિટીને હર્ટ કરે છે, નુકસાન કરે છે.
આ ડિલેને કારણે રો મટીરિયલ સપ્લાય એ ઘટાડો થાય છે અને આપણી ડિપેન્ડન્સ બીજા વ્યક્તિઓ ઉપર વધતી જાય છે અને આપણે આત્મનિર્ભરથી દૂર જતા રહીએ છીએ. નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ પાલ્મ ઓઇલ, આ મોસ્ટ ટાઈમ તમારે યાદ રાખવાનું છે. એનમૂપ શું છે? એનમૂપ અથવા તો NMOOP, નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ પાલ્મ ઓઇલ. એનો મતલબ શું? આ એવી કલ્પના કરે છે અથવા એવી એનવિસાજ કરે છે, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, ઉત્પાદન વધારવામાં આવશે. કોનું ઉત્પાદન? શાકભાજીઓનું. અને ઓઇલ સીડ શું? તેલીબિયા પદાર્થનું, એટલે કે એવા બી અથવા એવા શાકભાજી કે જેની અંદરથી તેલ નીકળતું હોય, ઓઇલ સીડનું, એનું ઉત્પાદન વધારવામાં આવશે. જેમ કે પામ ઓઇલ, ટ્રી બોર્ન ઓઇલ સીડ. તમે પામ ઓઇલનું નામ સાંભળેલું છે. પામ ઓઇલ એટલે કે પામોલિનનું તેલ. પામોલિનનું તેલ જનરલી જે પામોલિનનું તેલ જે છે એને ગરીબોનું તેલ પણ કહેવામાં આવે છે. જે એક તો એકદમ સસ્તું આવતું હોય છે અને જનરલી જે નાની નાની દુકાનો હોય, બરાબર, કે જે ભજીયા તળવાની કંદોઈની દુકાન હોય તો એ હલકી ક્વોલિટીનું તેલ હોય તો એ વાપરતો હોય, પામોલિનનું તેલ વાપરતો હોય, એને તે પામ ઓઇલ કહેવાય. બરાબર. પામ ઓઇલ જે છે એ આપણે મલેશિયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. પામ ઓઇલ પણ બે પ્રકારનું, એક તો રિફાઇન્ડ હોય અને એક તો કાચું હોય. બરાબર. તો મલેશિયાની સમજમાં પણ આ પામ ઓઇલ જે છે ઘણી બધી વાર ચર્ચામાં હોય છે. કારણ કે ભારતે એવું કીધેલું હતું કે અમે મલેશિયા પાસેથી હવે આ પામ ઓઇલ લેવાનું બંધ કરી દઈશું. કારણ કે મલેશિયા ભારતની વિરુદ્ધમાં ઘણા બધા સ્ટેટમેન્ટ આપતું હતું. બરાબર. તો પામ ઓઇલ ખબર હોય છે. અને બીજું એ કે પામ ઓઇલનો ખાવામાં તો ઉપયોગ થાય જ છે, પરંતુ ખાવા કરતાં વધારે બીજી ઘણી બધી વસ્તુ બનાવવામાં એનો વધારે ઉપયોગ થાય છે. બીજી કઈ વસ્તુ? તો કે સૌંદર્ય પ્રસાધનના સાધનો. સૌંદર્ય પ્રસાધન એટલે શું? મેકઅપના જે સાધનો હોય, બરાબર, કે જે ક્રીમ અથવા તો મેકઅપના જેટલા પણ સાધનો હોય, ક્રીમ ને લિપસ્ટિક ને એ બધાની અંદર પામ ઓઇલનો વધારે ઉપયોગ થતો હોય છે. તો ભારતે આપણે પામ ઓઇલ જે છે એ મલેશિયાની એ બધી જગ્યાએથી વધારે મંગાવી છે. તો ભારતે એવું નક્કી કર્યું કે આપણે જાતે ત્યાં અહીંયા તે ઉગાડવી તો કેવું રહે, એટલે આપણે આ નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ પામ ઓઇલની સાથે બીજા ઓઇલ સીડ તેલીબિયાનું ઉત્પાદન વધારવાનું પણ નક્કી કર્યું. ટાર્ગેટ ને એ બધું નક્કી કર્યું. આપણી સ્ટ્રેટેજીની અંદર શું છે કે આપણે સીડ રિપ્લેસમેન્ટ રેશિયો ને એ બધું વર્ક કરીશું. ઇરિગેશન કવરેજ બધી જગ્યાએ સિંચાઈની સુવિધા પૂરી પાડીશું. ડાયવર્સિફિકેશન ઓફ લો યીલ્ડિંગ ને એ બધું કરીશું કે જેના કારણે આપણને આ બધી વસ્તુ મળી જાય. યુઝ ઓફ ફોલો લેન્ડ એક્સપાન્શન કલ્ટિવેશન ને એ બધું વધારે કરીશું. પાણીને પૂરું પાડીશું જેના કારણે આ ઉત્પાદન વધે. તો આ એનમોપ વિશે તમને ખબર હોવી જોઈએ, એટલે કે નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ પામ ઓઇલ. એકવાર યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી આની જેવું જ એક બીજું મિશન હતું. કયું મિશન? તો કે TMOP. એટલે કે ટેકનોલોજી મિશન ઓન ઓઇલ સીડ પલ્સીસ એન્ડ પલ્સીસ. એટલે કે આ બીજું ટેકનોલોજી મિશન હતું કે જે તેલીબિયા અને કઠોળ ઉપર વર્ક કરતું હતું. 1986માં લોન્ચ કરેલું હતું. શેની માટે? ઇન્ક્રીઝ કરવા માટે, વધારવા માટે. કોને વધારવાનું? પ્રોડક્શન વધારવાનું, ઓઇલ સીડ તેલીબિયાનું, અને રિડ્યુસ ઇમ્પોર્ટ. મેં તમને કીધું આપણે તેલીબિયા જે છે એ બહારથી મંગાવવા પડે છે, ઇમ્પોર્ટ કરવા પડે છે, અને એના કારણે આપણું બિલ ને એ બધું વધી જાય છે. તો આપણે આ ઘરે બનાવવાનું, આત્મનિર્ભર બની જવાનું. એની માટે આ ટેકનોલોજી મિશન ઓન ઓઇલ સીડ પલ્સીસ લોન્ચ કરેલું હતું. એની માટે આ બધા પ્રોગ્રામ આપેલા છે, એ બધું કાર્ય કરવાનું. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી, ઓઇલ પામ ડેવલપમેન્ટ એ બધું નક્કી કરવાનું હતું. બીજો આર્ટિકલ જોઈએ તો જસ્ટિસ લોકુરની એક કમિટી બનાવવામાં આવેલી હતી. કે કોની માટે? તો કે દિલ્હીની અંદર જે આ હવાનું પ્રદૂષણ એ બધું વધી ગયું છે એની માટે. તો હવે અમુક વિદ્યાર્થીઓ જે છે એ અને આ જસ્ટિસ લોકુર એ બંને એક થઈ ગયેલા છે, અને આ બધા વિદ્યાર્થીઓ જે છે એ એક કાર્ય કરશે. શું કરશે? પોતાની જાતે જ તે અમુક ખેતરોમાં બધી જગ્યાએ આંટો મારશે, અને જે કોઈ ખેતરોની અંદર આ સ્ટબલ બર્નિંગ ને એ બધું થતું હશે તો એ અટકાવવાનું કાર્ય કરશે. આમે તે જે ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એને પણ આની ઉપર સ્ટબલ બર્નિંગ ઉપર બેન મૂકેલો છે. તો સ્ટુડન્ટો બધે આંટા મારશે અને જે ખેતરમાં એ બધી જગ્યાએ સળગાવવામાં આવતું હશે તો એને અટકાવવાનું એ કાર્ય કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી હતી. કોની દ્વારા? તો કે આ લોકુર નામના જસ્ટિસ હતા એના દ્વારા કમિટી બનાવવામાં આવી. એક જ વ્યક્તિની કમિટી હતી. તો એ ગાઈડ આપવાનું એ કાર્ય કરશે. સુપ્રીમ કોર્ટે આવું કંઈક અવલોકન કરેલું હતું કે વિદ્યાર્થીઓ જે છે એ પેટ્રોલિંગ કરશે, એટલે કે હાઈવે ઉપર ચાલવાનું ને એ બધું કાર્ય કરશે, ચેક કરવાનું, ફિલ્ડ ખેતરની અંદર સળગાવવામાં ને થતું ને એ બધું. બીજો આર્ટિકલ જોઈએ તો એક નવું રિસર્ચ સામે આવેલું છે, એક નવી સંશોધન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત પહેલાં તો એ સમજો કે આપણે પૃથ્વી જે છે, પૃથ્વી અથવા તો આપણું આખું બ્રહ્માંડ જે છે એ કઈ આકાશગંગાની અંદર આવેલું છે. પૃથ્વીની અંદર, આખા બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશગંગા આવેલી છે. ઘણી બધી એટલે એમાંની એક છે મિલ્કી વે. કઈ છે? મિલ્કી વે, જેની અંદર આપણે રહીએ છીએ. આપણી જે આખું સૂર્યમંડળ જે છે એ મિલ્કી વેની અંદર આવેલું છે. બરાબર. આપણું આખું સૂર્યમંડળ મિલ્કી વેમાં. બીજી એક આકાશગંગા છે. તો હા, એનું નામ શું છે? એનું નામ છે એન્ડ્રોમેડા. એન્ડ્રોમેડા જે છે આ મિલ્કી વેની તે બાજુમાં છે, એની પાડોશી છે. બરાબર. તો મિલ્કી વેની અંદર આપણું આખું સૂર્યમંડળ આવેલું છે. તો એક સ્ટડી એવી સાબિત થયેલી છે કે મિલ્કી વેની અંદર છેલ્લા થોડા સમયથી તારા જે છે, સ્ટાર જે છે એ એટલા બધા બનતા નથી, જેટલા બનવા જોઈએ એટલા બનતા નથી. એમનું પ્રમાણ ડિક્લાઇન થઈ ગયેલું છે, ઘટી ગયેલું છે. તો હવે અત્યાર સુધી કોઈને ખબર નથી કે આ ઘટેલું છે શા માટે. તો એની માટેનું એક નવું રિસર્ચ સામે આવેલું છે કે શા માટે ઘટેલું છે. આ એક રીતે વિટાલ ડિસ્કવરી છે, મહત્વની ડિસ્કવરી છે, મહત્વની શોધ છે, જે મદદ કરશે, આપણને હેલ્પ કરશે અન્ડરસ્ટેન્ડ કરવા માટે, સમજવા માટે. શું સમજવા માટે? મિસ્ટ્રી, રહસ્ય. કોનું રહસ્ય? બિહાઇન્ડ ડિક્લાઇનિંગ ધ સ્ટાર ફોર્મેશન એક્ટિવિટી. કે શા માટે આ મિલ્કી વેની અંદર તારા બનવાની પ્રક્રિયા જે છે એ ઘટી ગઈ છે અથવા ડિક્લાઇન થયેલી છે, એ સમજવાની કોશિશ કરશે. આપણે કઈ આકાશગંગામાં રહીએ છીએ? તો મિલ્કી વેની અંદર. મિલ્કી વે.
અને આ જે સંશોધન છે ભારતમાં થયેલું છે પૂનાની અંદર NCRATIFR એ સંસ્થા જે છે એણે કરેલું છે. એનું નામ શું છે? નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ. એણે આ સંસ્થા કરેલું છે. અને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોરની જે છે એણે આ કાર્ય કરેલું છે. આ કાર્ય કઈ રીતે કરેલું? એક મોટું ટેલિસ્કોપ હતું એની મદદથી, અપગ્રેડેડ ટેલિસ્કોપ જેનું નામ હતું GMRT જાયન્ટ મેટ્રીવેવ રેડિયો ટેલિસ્કોપ. એની અંદરથી સંશોધન કરી અને નક્કી કર્યું, મેજર માપવાનું નક્કી કર્યું. શું નક્કી કર્યું? હવે પહેલાં તો જો અત્યારે એવું સમજો કે મિલ્કી વેની અંદર તારા બનતા નથી. તો તારા બનવા માટે શું જોઈએ? તારા બનવા માટે હાઇડ્રોજન અને હિલિયમ હોવા ખૂબ જરૂરી છે. કારણ કે તારા જે છે, તારા એક રીતે ધગધગતા ગોળા છે. તારાની અંદર તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થતી હોય, એટલે કે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા જે છે એ તારાની અંદર થતી હોય અને એના અંતર્ગત એમાં હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર થતું હોય. બરાબર? એટલે આપણે એવું કહી શકીએ કે તારા બનવા માટે હાઇડ્રોજન તો હોવો જોઈએ. હાઇડ્રોજન હોય પછી તારો બની જાય અને પછી હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય. તો ઘણા બધા વર્ષો પહેલાં કેટલો હાઇડ્રોજન હતો? કારણ કે હાઇડ્રોજન હશે તો જ તારા બનશે. તો હાઇડ્રોજનનું પ્રમાણ ઓરિજિનલમાં છે કેટલું એ આપણને ખબર હોવી જોઈએ. તો એ અત્યારે કંઈક માપવાની કોશિશ કરવામાં આવેલી છે કે મેજર એટોમિક હાઇડ્રોજન કન્ટેન્ટ ઓફ ગેલેક્સીની અંદર ટોટલ કેટલી માત્રામાં હાઇડ્રોજન છે. અને એ પણ બિલિયન યર્સ એગો, ઘણા બધા વર્ષો પહેલાં કેટલો હતો કે જ્યારે આ જે યુનિવર્સ છે એ યુવાન અવસ્થામાં હતું ત્યારે કેટલો છે, અત્યારે કેટલો છે, એની ઉપરથી આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ. આનું સિગ્નિફિકન્સ, મહત્વ જોઈએ તો ગેલેક્સી આર મેડ ઓફ, મોટે ભાગે ગેલેક્સી જે છે એ ગેસ અને તારાઓથી બનેલી છે. ગેસ જે છે એ તારાની અંદર કન્વર્ટ થઈ જાય છે જ્યારે એ ગેલેક્સી યુવાન હોય ત્યારે. ગેલેક્સીને સમજવા માટે આપણે એ નક્કી કરવું પડે કે કેટલો ગેસ છે એ સ્ટારની અંદર કન્વર્ટ થાય છે એ આપણને ખબર હોય છે. ફોર્મેશન, તારાનું ફોર્મેશન કઈ રીતે થાય છે? તો કે ગેલેક્સી પિકડ અપ અબાઉટ 8 થી 10 બિલિયન વર્ષ પહેલાં જે છે એ સ્ટાર વધારે પ્રમાણમાં બનતા હતા અને ત્યારે 8 થી 10 બિલિયન વર્ષ પહેલાં આપણી જે મિલ્કી વે જે છે એની અંદર વધારે પ્રમાણમાં તારા બનતા હતા, પરંતુ હવે એ ઘટી ગયેલા છે, ડિક્લાઇન થઈ ગયેલું છે. તો એનું જ કારણ જાણવાની કોશિશ કરે છે. અનલોકિંગ મિસ્ટ્રી, આ રહસ્ય જે છે એને સુલઝાવવાની કોશિશ કરવાનું. કોઝ ઓફ ધ ડિક્લાઇન, આ ડિક્લાઇન થવાનું કારણ શું છે એ અનનોન છે. એ અત્યારે તો અનનોન એટલે કે જાણીતું નથી, એની માટે કોઈ માહિતી ને એ બધું મળતું નથી. કારણ કે પહેલાં કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન ગેસ હતો અને અત્યારે કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન ગેસ છે એ ખબર નથી. કારણ કે જો એ ખબર પડી જાય તો એની બાદબાકી કરી નાખે તો થોડો ઘણો અંદાજ આવે. પ્રાઇમરી ફ્યુઅલ, હાઇડ્રોજન ગેસ શું છે? તો કે પ્રાથમિક ફ્યુઅલ છે, પ્રાથમિક પ્રકારનું બળતણ છે. કોની માટે? સ્ટાર ફોર્મેશન, તારાના બનવા માટે. પ્રથમ વખત વાત કરીએ તો માપવામાં આવેલો છે અત્યારે, આ જે નવી સ્ટડી કરેલી છે એની અંદર અત્યારે તે માપવામાં આવેલો છે. મિલ્કી વે વિશે થોડી વાત કરીએ તો મિલ્કી વે ગેલેક્સી છે કે જેની અંદર આખી સોલર સિસ્ટમ, આપણી સૂર્ય મંડળ આવેલું છે અને અર્થ આવેલી છે. પૃથ્વી, આખા બ્રહ્માંડની અંદર આવી ઘણી બધી ગેલેક્સી આવેલી છે, આવી લાખો કરોડો ગેલેક્સી આવેલી છે. અહીંયા તમે એક વસ્તુ સમજો કે આપણે પૃથ્વી ઉપર જમીન માટે લડતા હોઈએ છીએ, પરંતુ થોડાક વિશાળ પર્સપેક્ટિવથી વિચારીએ તો આપણને ખબર પડે કે પૃથ્વી એકમાત્ર નાનું અંગ છે. કોનું? તો કે સોલાર સિસ્ટમનું. સોલાર સિસ્ટમ એકમાત્ર નાનું અંગ છે. કોનું? એક આકાશગંગાનું, એટલે કે મિલ્કી વેનું. આકાશગંગા એકમાત્ર નાનું અંગ છે. કોનું? તો કે બ્રહ્માંડનું. અને બ્રહ્માંડની અંદર આવી લાખો કરોડો આકાશગંગા આવેલી છે. અને આપણે પૃથ્વી ઉપર એક નાના ઘર માટે, એક નાના ઓરડા માટે, એક નાની જમીન માટે લડતા હોઈએ છીએ. થોડા મોટા લેન્સથી જોઈએ તો આપણને ખબર પડે કે પૃથ્વી તો કંઈ નથી, એની કરતાં પણ મોટી મોટી જમીનને આ બધું ગેલેક્સીને એવું બધું આવેલું છે. બરાબર? બીજી વાત કરીએ તો આ જે મિલ્કી વે ગેલેક્સી જે છે એ કેવી છે? હેઝી બેન્ડ અને લાઇટ પ્રકારની છે અને સ્પાઇરલ આકારની છે. એની અંદર ઘણા બધા તારા આવેલા છે. ગેલેલી જે છે એને સૌપ્રથમ બેન્ડ ઓફ લાઇટ જે એની અંદર આવેલું છે એનું એનાલિસિસ કરેલું હતું. આની રચના કઈ રીતે થયેલી હતી? તો ડ્વાર્ફ ગેલેક્સી, એક રીતે ડ્વાર્ફ ગેલેક્સી તરીકે પણ ઓળખાય છે. અને જ્યારે બિગ બેંગ થિયરી થઈ, બિગ બેંગ એક્સપ્લોઝન થયું એના 13.8 બિલિયન વર્ષ પહેલાં થયેલી હતી એવું માનવામાં આવે છે. આની અંદર મોટાભાગના સ્ટાર જે છે એ જનરલી સ્મોલર ધેન સીન ટુડે, અત્યારે જોવા મળે એની કરતાં પહેલાં નાના હતા. હવે જો અહીંયા તમે આ જે મિલ્કી વે ગેલેક્સી જે છે એનો ફોટો જોઈ શકો છો. આ જે આખું છે આ મિલ્કી વે ગેલેક્સી છે. આની અંદર ઘણા બધા તારા, ઘણા બધા ગ્રહ અને ઘણી બધા સૂર્યમંડળ ને એવું બધું આવેલું છે. આખું સૂર્યમંડળ પર આનું જ એક નાનો ભાગ છે. પૃથ્વી સૂર્યમંડળનો એક ભાગ છે, સૂર્યમંડળ આ મિલ્કી વેનો એક ભાગ છે. બધા એકબીજાના અલગ અલગ ભાગ છે. તો એની અંદર સૌથી મોટું શું છે? આ મિલ્કી વે, કે જેનો આકાર આ સ્પાઇરલ આકારનો છે, આમ ગોળ પ્રકારનો દેખાય છે. આની બાજુની તે પાડોશી એક કઈ છે તો એ છે એન્ડ્રોમેડા નામની આકાશગંગા. અને વૈજ્ઞાનિકો એક સંશોધન અનુસાર એવું કહે છે કે થોડા બિલિયન વર્ષ પછી, થોડા વર્ષો પછી, થોડા લાખો વર્ષ પછી આ એન્ડ્રોમેડા અને આ જે મિલ્કી વે જે છે એ બંને મર્જ થઈ જશે, બંને ભેગી થઈ જશે. અત્યારે બંને પાડોશી છે તો બંને ભેગી થઈ જશે તો કંઈક આવી રીતે ભેગી થશે. બરાબર? આવી રીતે બંને ભેગી થઈ અને એક જ ગેલેક્સી બની જશે આવું માનવામાં આવે છે. એવું પણ એક સ્ટડી કહે છે. બરાબર? હવે PIBના થોડા આર્ટિકલની વાત કરીએ તો એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા કપિલા કલમ નામની વર્ચ્યુઅલ પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવેલ છે. તો એ કપિલા કલમ શું છે એ વાત કરીએ. શિક્ષણ સાથે સંબંધિત છે એ ખબર હોવી જોઈએ. કપિલા કલમનું ફૂલ ફોર્મ કહેલું તો ખબર હોવી જોઈએ.
કલમ પ્રોગ્રામ ફોર આઈપી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરલી અવેરનેસ. તમને ખ્યાલ હશે કે કંઈક આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટેની કંઈક વસ્તુ કરીએ તો આપણે એની માટેની પેટર્ન ને એ બધું લેવું પડે, પેટર્ન ને કોપીરાઇટ ને એ બધું લેવું પડે. તો પેટર્ન બાળકો જે છે અથવા વિદ્યાર્થીઓ કોલેજમાં એ બધામાં ભણતા હોય, રિસર્ચ ને એ બધું કરતા હોય, તો આગળ જતા પેટર્ન ને એ બધું કઈ રીતે લેવું, કોપીરાઇટ કઈ રીતે લેવું, એનું સંરક્ષણ કઈ રીતે કરવું, એની માટે કપિલા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો આપણા એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા. તો કપિલા પ્રોગ્રામ કોની સાથે સંબંધિત છે એ ખબર હોય છે. આની માટેની બધી માહિતી, પ્રોસેસ ઓફ પેટર્નિંગ, પેટર્ન કઈ રીતે કરવું, એનો અધિકાર શું છે એ આપેલું છે. તો બાકી આ બધી જગ્યાએ તમે મારી સાથે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટડી ટેલરને ફોલો કરી નાખશો તો તમને નવી ઘણી બધી વસ્તુ જાણવા મળશે. ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલરને ફોલો કરી નાખશો તો પણ ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે. આ બધાની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ બધું જોઈન કરી શકો છો. પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કમેન્ટ બોક્સમાં લખી નાખજો. પહેલો પ્રશ્ન શું છે કે કપિલા પ્રોગ્રામ જે છે એ કોની સાથે સંબંધિત છે. બીજું, કોઈ પણ ગેલેક્સીના નામ આપો, એકાદ બે ગેલેક્સીના નામ આપો તમને આવડતા હોય તો. બીજું, માર્કેટપ્લેસ બેઝડ અને ઇન્વેન્ટરી બેઝડ મોડલ, આ બંનેનો મતલબ શું થાય અને કોની સાથે સંબંધિત છે. એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસની રિકમેન્ડેશન ભલામણ કોણે કરેલી હતી અને સુપ્રીમ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન, ન્યાયિક ક્ષેત્ર કયા ક્ષેત્રની અંદર આવે છે, કેટલા ન્યાયિક ક્ષેત્ર છે એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.